શાંતિ શાંતિ. હરિ ઓમ. ભારતીય સંસ્કૃતિનું મૂળ એવા વેદ નારાયણને પ્રણામ. આ ગિરનારમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપમાં બિરાજીત તમામ એ દિવ્ય ચેતનાઓને વંદન. પુણ્ય શ્લોક એવા પૂજ્ય બાપુ, ભગવતી સ્વરૂપા પૂજ્ય માતૃશ્રીના ચરણોમાં વંદન. જેમણે 7 દિવસ સુધી ઋગ્વેદનું પારાયણ કર્યું છે એવા ઋગ્વેદના પ્રપાઠકો અને આજે યજુર્વેદના પ્રપાઠકો પણ વધાર્યા છે, તેમને પણ વંદન. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા વેદ પ્રત્યે અભિરુચિ રાખી અને પધારેલા તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. આજે 7મો દિવસ ઋગ્વેદના સૂક્તોનું દર્શન કરતા કરતા ક્યાંક આધ્યાત્મિક સૂક્તો આપણે જોયા, ક્યાંક સંવાદ સૂક્તો જોયા, એનું દર્શન કર્યું આપણે. ક્યાંક ધાર્મિક સૂક્તો જોયા, ક્યાંક ધર્મનિરપેક્ષ સૂક્તો જોયા, ક્યાંક દાર્શનિક સૂક્તોના દર્શન કર્યા. આજે એનો ઉપસંહાર 1028 સૂક્તો છે ઋગ્વેદના. એમાં બધા સૂક્તોનું દર્શન કર્યું, પણ આજે એક છેલ્લું સૂક્ત લઈને આજે એનો ઉપસંહાર, ભાગવતજીમાં જેને હુંડી કહેવામાં આવે, સંક્ષિપ્ત સાર કહેવામાં આવે, ઉપસંહાર કહેવામાં આવે કે ફલશ્રુતિ કહેવામાં આવે. આજે આરંભ એવા એક સૂક્તથી કરવો છે જે મને ખૂબ પ્રિય છે. મેં પહેલા જ દિવસે બાપુની સામે આમનો થોડોક અંશ રજૂ કર્યો હતો અને કાલે આપણે ભિક્ષુ સૂક્તના અંતમાં મને એવું હતું કે આ સૂક્ત થોડું લઈ લઉં, એટલે યમ યમી સંવાદ સૂક્ત. એકથી વધારે 2 લોકો હોય તો એ લોકો વચ્ચેનો સંવાદ થાય, એ સંવાદ સૂક્તોમાંનું એક સંવાદ સૂક્ત જે એટલું બધું દાર્શનિક છે, આટલું બધું ખાલી વાચ્યાર્થ નથી પણ એટલું બધું લક્ષ્યાર્થ છે. વાચ્યાર્થ પણ એટલું છે, જેટલું સ્થૂળમાં જેટલો આનંદ આવશે એનાથી વધારે સૂક્ષ્મમાં આનંદ આવશે. એ સૂક્ષ્મમાં જેટલો આનંદ આવશે એનાથી સૂક્ષ્મતરમાં, એટલે અતિશય સૂક્ષ્મ છે એમાં આનંદ આવશે. યમ અને યમીનો સંવાદ સૂક્ત છે, ઋગ્વેદના 10મા મંડલમાં છે અને 10મું સૂક્ત છે. આ ટોટલ એમની રીચાઓ એ 15 રીચાઓ છે અને આ 15 રીચાઓ એક પછી એકની ચર્ચા કરીએ. ટોટલ 14 રીચાઓ છે. જેમ આપણે શ્રી સૂક્તની 16 રીચાઓનું અહીંયા પઠન કર્યું હતું ને પછી એમનો અર્થ કર્યો હતો. આજે 14 રીચાઓનું પારાયણ કરી એમની અમુક રીચાઓનો અર્થ જોઈ અને પછી આપણે ઉપસંહાર તરફ જશું. યમ અને યમી કેવો સંવાદ કરે છે. આ યમ અને યમી બીજા કોઈ નહીં, સૂર્ય વિવસ્વાનના પુત્ર છે. એમની પત્ની સંજ્ઞા, જેને આપણે રાંદલમાં તરીકે ઓળખીએ છીએ, આ એ વિવસ્વાન નામના સૂર્ય અને સંજ્ઞાના 3 પુત્રો થયા. એમાં સૌથી પ્રથમ જે થયા છે એ યમ અને યમી બંને જુડવા ઉત્પન્ન થયા. એક સાથે નહીં, જુડવા એક જેવા જ લાગતા હતા. અને એક શ્રાદ્ધદેવ મનુ, આ 3 સંતાનો સંજ્ઞાના છે. અને વિવસ્વાન નામના સૂર્યના બીજા વિવાહ થયા,
છાયા સાથે જે કથાઓ પુરાણમાં આવે છે એનાથી સાવરણી થયા, શનિ થયા, છાયા માર્તંડ સંભૂતમ. સાવરણી સૂર્યતનયો યો મનુ કથ્યતે અષ્ટમ, અને એક તાપ્તી નામની નદી થઈ. પણ આપણે આ યમ અને યમી જે વિવસ્વાન નામના સૂર્ય અને સંજ્ઞાના સંતાનો છે, આ બંને એક નિર્જન પ્રદેશમાં જાય છે, જે સમુદ્રની વચ્ચે એ પ્રદેશ હોય છે. એ નિર્જન પ્રદેશની અંદર યમ અને યમીનો સંવાદ છે. યમીને કામ વાસના ઉત્પન્ન થાય છે. એકાંતમાં નિર્જન પ્રદેશમાં જઈને અને વિવાહ માટે આગ્રહ કરે છે. આ સંવાદ એટલે યમ અને યમીનો સંવાદ સૂક્ત ઋગ્વેદીઓના પ્રપાઠકો છે એમના મુખે આ 14 ઋચાઓનું શ્રવણ કરશું અને પછી એમના સ્થૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિવેચનમાં પ્રવેશ કરશું. થોડીક ક્ષણો માટે આ ઋચાઓને આત્મસાત કરીએ. सखायं सख्यावृत्यातिरान्तिरः पुरोचितर्णवञ्जगन्वान् पितुर्नवातमादधीतवेधाधिक्षमिप्रतरन्ति ध्यानः न ते सखा सख्यं वष्ट्येतत्सलक्षणाय यद्विषुरो भवाति महस्पुत्रासो असुरस्य वीरा दिवो धर्तारौर्विया परीक्षन् उषन्ति घाते अमृतास एतदेकस्य चित्यज सम्मर्त्यस्य नीते मनो मनसि धायस्मे जन्युः पतिस्तन्वा अमाविविश्याः न यत्पुरा चक्रमागद्धनो न मृता वदन्तो न नृतं रपेमा गन्धर्वो अप्स्यप्याचयोषासानो नाभिः परमञ्जामि तन्नो गर्भेऽनुनो जनिता दम्पते गर्देवस्त्वष्टा सविता विश्वरूपः नगरस्य प्रमिनन्ति व्रता निवेदनावस्य पृथिवी उदद्योः को अस्य वेद प्रथमस्याह्नः कैन्ददर्शकैः प्रवोचत बृहन्मित्रस्य वरुणस्य धाम कदुव्रुवजाहनो विहरोन्द्रेण यमस्य मायम्या अङ्गामागन् समाने योनौ सहशेय्याय जाये भवत्ये तन्वं मृडिच्यां विचिद्बृहे वरत्येव चक्रा न तिष्ठन्ति न निमिषन्त्येते देवानां स्पृह इह ये चरन्ति अन्येन महानो याहितो यन्ते न विबृहरत्येव चक्रा रात्रे विरस्माहभिर्दशश्येत् सूर्यस्य चक्षुरुः विन्निमीयात् दिवा पृथिव्या मिथुना सबन्धो यमीर्यमस्य बिभृतादयामि आघाता गच्छानुत्तरायुगानि यत्र जामयः कृणवन्न जामि उपवर्वृहि वृषभाय बाहुमन्यमिच्छस्व सुखवे मतिं मत किं भ्राता सद्यतनाथं भवादि किमुस्वसायन्निर्निगच्छात् कामभूता बह्वे तद्रवामि तन्वा मे तन्वा अंसं विपृग्धे नवा उदे तन्वा तन्वा अंसं प्रपृच्यां पापमाहुर्यस्वसारन्निगच्छात् अन्येन वद प्रमुदः कल्पयस्व न ते भ्राता सुभगे वष्ट्येतत् वदो वदासि यमनैव ते मनो हृदयं च विदामा
अन्याकिलत्वाङ्गक्ष्येव युक्तमरिष्वजाते लिबुजेव वृक्षम् अन्यमेषु त्वन्यं ह्यन्य उत्त्वां परिष्वजाते लिबुजेव वृक्षम् तस्य वा त्वं मन इच्छा स वातबाधा प्रणुष्व संविदं सुभद्राम् ओम। આ 14 ઋચાઓ યમ યમી સંવાદ સૂક્તની છે. એક નિર્જન પ્રદેશમાં સમુદ્રની વચ્ચે ઓ ચિત સખાયમ સખ્યા વૃત્યામ તિરપુર ચિદર્ણવમ જગન્વાન. પહેલા જ વેદી ઋચામાં કહ્યું છે ચિત સખાયમ સખ્યા. ઓ ચિત સખાયમ સખ્યા વવૃત્યામ તિરહ પુરુ ચિત અર્ણવઃ જગન્વાન. પિતુઃ નપાતમ આદધત વેદાઃ અધિક્ષમી પ્રતરમ દીધ્યમાનઃ. શરૂઆત કરી છે યમીએ. યમીએ ઓ એમ કરીને સંબોધન કર્યું. ઓ ચિત સખાયમ સખ્યા. ચિત્ત ઇતિ પૂજિતમ. પૂજાર્થે ચિત્ત શબ્દસ્ય પ્રયોગ. ચિત્ત ત્યાં વાપરવામાં જ્યાં પૂજા માટે શબ્દ વાપરવામાં આવે. ચિત્ત એટલે ઇષ્ટમ. પૂજિતમ ઇષ્ટમ. હે ઇષ્ટ, હે પ્રિય. યમીએ યમને કહ્યું. એક નિર્જન પ્રદેશમાં સમુદ્રની વચ્ચે ચારે બાજુ જલ છે, ત્યાં યમ અને યમી બહુ લાંબી યાત્રા માટે ગયા છે. આ યમ અને યમી બંને જોડકા છે, એક સરખા છે. અને યમ અને યમી ગર્ભમાં બંને સાથે રહ્યા, ગર્ભની બહાર પણ બંને સાથે નીકળ્યા છે. સંજ્ઞા અને વિવસ્વાન નામના સૂર્યના પુત્ર છે. દીર્ઘ પ્રવાસમાં પોતાના પ્રવાસ દરમિયાન યમ અને યમુ સમુદ્ર વચ્ચે નિર્જન પ્રદેશમાં એકાંતમાં કામ વાસના ઉત્પન્ન થઈ છે. મનુસ્મૃતિ કહે છે, શ્રીમદ ભાગવતજી કહે છે, મનાઈ કરી છે કે એક આસન ઉપર કદાચ માતા હોય, કદાચ પુત્રી હોય કે બહેન હોય, માત્રા સ્વસ્રા દુહિત્રાવા. માતા હોય, સ્વસ્રા એટલે બહેન હોય, અથવા દુહિત્રા દીકરી હોય. ન વિવિક્તાસને ભવેત. એક આસન ઉપર બેસવું નહીં. એકાંત હોય તો એક આસન ઉપર પુત્રી સાથે નહીં, બહેન સાથે નહીં, મા સાથે નહીં. બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી. વિદ્વાનોની હાથમાં પણ ઇન્દ્રિયો હોતી નથી. ઇન્દ્રિયોને વિવશ થઈ જવું પડે. અહીંયા યમીએ અંદરથી એને કામના જાગી છે એટલે ચિત્ત કહીને કહ્યું. ઓ ચિત્ત, હે પ્રિય, પોતાના ભાઈને કહે છે. કહ્યું છે કે સખાયમ. અહીંયા સખાયમ માટે કહ્યું છે કે તમે મારી સાથે. સખાય શબ્દની વ્યાખ્યા 3 રીતે કાલે આપણે કરી હતી. સખા ઇતિ સમાનાની પાની ખાની ચ તાની ઇન્દ્રિયાણી ઇતિ સખાની. સખાનો મતલબ થાય સખાયમ. અહીંયા કહ્યું છે કે તમે મારી સાથે સખ્ય કરો. પણ કેવું સખ્ય? ગર્ભવાસાદ આરભ્ય સખીભૂતમ યત્રમ. આપણે ગર્ભવાસથી બંને સાથે છીએ. એટલે તમે મારી સાથે કહ્યું છે કે હે પ્રિય, તમે મારી સાથે વિશેષ રૂપેની મિત્રતા કરો. અહીંયા સામાન્ય મિત્રતા માટે નથી. સ્ત્રી પુરુષ સંપર્ક મિત્રત્વાદ. સ્ત્રી અને પુરુષનો સંપર્ક જેમાં થાય એવી મારી સાથે મિત્રતા કરો. કહ્યું છે કે હે મિત્ર, હું ઈચ્છું છું. હે પ્રિય, હું એવું ઈચ્છું છું કે હે મિત્ર, આપણે જન્મથી સાથે રહ્યા છે, તો હું વિશેષ પ્રકારની મિત્રતા ઈચ્છું છું. કેવી મિત્રતા? જે સ્ત્રી અને પુરુષની વચ્ચે મિત્રતા હોય. હું તમારી પાસે એવી મિત્રતાની આશા રાખું છું. વવૃત્યા આવર્તયામી. હું તમારી પાસે એવી ઈચ્છા રાખું છું, કારણ કે તીરહ એટલે અત્યારે નિર્જન પ્રદેશ છે, અને આ નિર્જન પ્રદેશની અંદર તીરહ પુરુ ચિદ અર્ણવમ જગન્વાન. અને તમે ને હું બંને એકલા છીએ. એટલે તમારે જો એક કરવું હોય તો પિતૃ એટલે તમારા પિતાજીને, નપાતમ એટલે ગર્ભ લક્ષણયુક્ત અપત્યમ પુત્ર,
તમારા પિતાજી પૌત્રવાળા થાય. એમ નથી કહેતા કે આપણા પિતાજી, તમારા પિતાજી પૌત્રવાળા થાય એટલે તમે દધીત, તમે મારી અંદર આધાન કરો પુત્રનું. અધિક્ષમી, અધિક્ષમી એટલે પૃથિવ્યામ, પૃથિવ્યામ એટલે ઉદરે, મારા ઉદરની અંદર તમે આધાન કરો. અને પ્રકૃષ્ટમ, પ્રતરમ એટલે પ્રકૃષ્ટમ શ્રેષ્ઠ એવું. દિધ્યમાન આવયોહો, આપણે બંને દ્વારા પુત્રત્વની પ્રાપ્તિ થાય. એટલે મારે પુત્રત્વની પ્રાપ્તિ કરવી છે, ત્યારે હું પૂર્ણ થઈશ. મને પૂર્ણ થવા માટે યમી કહે છે કે આ સ્થૂલ અર્થ જેટલો છે એનાથી ઊંડો સૂક્ષ્મ અર્થ છે, એનાથી ઊંડો સૂક્ષ્મતર અર્થ છે. એક યમી એક બેન એક ભાઈને કહે છે કે અત્યારે આપણે નિર્જન પ્રદેશમાં છે, મારી અંદર સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય જ્યારે પુત્રને જન્મ આપે. અને પુત્રને જન્મ આપવું એટલે હે પ્રિય, આપણે એવી મિત્રતા કરીએ, એકબીજાના સંયોગમાં આવીએ. આપણે મિત્ર તો છીએ જ, કારણ કે આપણે બધું સમાન છે, આપણો ચહેરો સમાન. આપણે જ્યારે જન્મા ત્યારે માતાના પેટમાં પણ એક સરખા હતા. આપણે અત્યારે દૂર સુધી ફરવા માટે પણ અહીં આવ્યા છે, તો કમસે કમ આપણું બધું એક સરખું હોય. તો હે મિત્ર, હું સ્ત્રી પુરુષની મિત્રત્વ ચાહું છું. અને પૂરેનો મતલબ છે આ તીર, તીર એટલે નિર્જન પ્રદેશમાં છીએ, અને આપણે બધું છોડીને આ સમુદ્રની પાર આવ્યા છે. તો આ ભૂમિ ઉપર તમે મને એટલું કરી આપો, પિતુહુ નપાતમ ઇતિ, તમારા પિતાજી પૌત્રવાળા બને એટલે મારી અંદર તમે અધિક્ષમા પૃથિવ્યામ ઉદરે, મારા ઉદરમાં દધીત, તમે ઉત્પન્ન કરો પુત્રને. મને પુત્રની કામના છે. આ યમ અને યમીના સંવાદમાં પુરાણોમાંનો સંવાદ છે, પુરાણોમાં સંવાદ છે, ના પાડે છે યમ, વેદમાં પણ ના પાડે છે. આ ઋચા કહે છે નતે સખા સખ્યમ, હું તમારી સાથે એવું સખ્ય ન કરી શકું. અને વષ્ટય એતત ન કામયેત, વષ્ટિ એટલે કામના, એતત ન કામયેત, હું આ કામના ન કરી શકું તમારી સાથે. એવા માટે ન કરી શકું કે મેં તમને એ દ્રષ્ટિથી જોયા જ નથી. કારણ કે બેન અને ભાઈનો દ્રષ્ટિકોણ એકદમ અલગ હોય છે. આપણે વારંવાર નાનપણમાં બેની વિશે વારંવાર સાંભળ્યું છે, પણ અહીંયા આ જ વેદ મંત્રમાંથી, આ જ વેદની ઋચાઓમાંથી મને એવું લાગે એમણે કહ્યું સલક્ષ્મા યદ વિષરૂપા ભવાતી. કદાચ હું તમારી સાથે તમે કહો કે ગર્ભાધાન કરી આપો, કે એક તમારા પિતાને પૌત્ર પ્રાપ્ત થઈ જાય, એટલે હું તમારી પાસે એ સંયોગની મિત્રતા ચાહું છું, તો મને માફ કરજો. કારણ કે હું જો એવું વિચારું, કહે છે સલક્ષ્મ્યા યદ વિષરૂપા ભવાતી, એ મારા માટે વિષરૂપ કહેવાય. એવા માટે વિષરૂપ કહેવાય કે મારો તમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ હતો જ નહીં. પુરાણોમાં તો ઉલ્લેખ આવે છે કે પુરાણોમાં તો આ ઉદાહરણ આપે છે કે પૂર્વમાં એક સાથે જન્મેલા છે અને લગ્ન કર્યા છે. મનુ અને શતરૂપા બંને એક સાથે જન્મ્યા, બંને લગ્ન કર્યા છે. પૃથુ અને અર્ચી આ બંને એકમાંથી જન્મ્યા છે, આ બંને લગ્ન કર્યા છે. તમે મારી સાથે મારી આ ઈચ્છાને શા માટે પૂર્ણ નથી કરતા? યમી વારંવાર વિનંતી કરે છે ને આ વારંવાર ના પાડે છે. પુરાણો તો ત્યાં સુધી કહે છે કે છેલ્લે શ્રાપ આપી દે યમી, કે જો તમે મને પુત્રની ઈચ્છા નહીં પ્રાપ્ત કરાવો તો હું તમને શ્રાપ આપી દઈ. કારણ કે હંમેશા બેન અને ભાઈનું આ મહત્વ છે. બેનને સંતોએ પીપળીના સાથે સરખાવી છે કે દીકરી છે એ પીપળી જેવી હોય, અને પીપર કે પીપળી હોય એનું એક જ કામ છે 24 કલાક ઓક્સિજન આપવું, સતત સારું કરવું. અને એના મૂળ પણ એટલા બધા ઊંડા હોઈ જાય કે જેટલું બહાર હોય એટલું જ એ પીપળીનું વૃક્ષ નીચે હોય અને દ્રઢ હોય. પીપળો પથ્થર ફાડીને પણ પીપળો નીકળે કે પીપળી નીકળે. અને બધાને સૌથી મોટી ઘટાદાર છાયા આપનારી હોય એ પીપળી જેવી છે. અને લીમડી જેવો છે એ ભાઈ છે. ભાઈ ક્યારેક ક્યારેક કટુ વચન બોલે કે નહીં આ મારે નહીં, મારે આ જોઈએ. ક્યારેક ક્યારેક પુત્ર અને પુત્રી વિશે જોજો તો ખરા. એક નાનકડી એવી ઢીંગલી તમે કદાચ ને દીકરાને આપશો તો એ દીકરો તોડી નાખશે.
પણ દીકરીને આપશો તો દીકરી સજાવશે. એટલે આપણા કવિઓ ગાય છે, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. બેનને વારંવાર સ્મરણ થાય, ક્યારેક ભાઈનું વર્તન લીમડી જેવું કડવું હોય, ક્યારેક ભાઈનું વર્તન પીપળી જેવું એકદમ છાયા આપનારું હોય છે. અને એ જ્યારે બેન એનાથી વિખૂટા પડે ત્યારે એને એનું સ્મરણ થાય છે. ભાઈ બેનની પ્રીતિ માટેના વ્રતો પણ એટલા જ છે. હમણાં જ આ શ્રાવણ માસમાં રક્ષાબંધન આવશે. યેન બધો બલિ રાજા, એક રક્ષા માટે, એક બેન રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે એમ નહીં, પણ આખા વર્ષનું એનું પુણ્ય એના ભાઈને અર્પણ કરી દે. મોટા ભાગની દીકરીઓ દુખી હશે, પણ આપણે દીકરા દુખી નથી, પણ દીકરી રોજ માટે એના ભાઈને રક્ષા સૂત્ર બાંધે દર વર્ષે, ત્યારે એમનું આખું પુણ્ય આપી દે છે. એટલે આ ભગિનીત્વ તારામાં છે, તે મારી સાથેનો એવો વ્યવહાર કર્યો છે એમ કહે. એટલે હું તને એ દ્રષ્ટિથી જોઈ ન શકું, કારણ કે તે મારી રક્ષા માટે, તે મારું કલ્યાણ થાય એના માટે તે સતત વિચાર્યું છે. તો તારું અત્યારે અહીં કલ્યાણ થાય એટલે હું વિચારું છું, એટલે તને ના પાડું છું. આ શાસ્ત્રીય માર્ગ નથી. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોલી ઝોલા ખા. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે ને લીંબોલી ઝોલા ખાય. હિંચકો નાનો બેનીનો એવો આબ ઝૂલણિયું ખાય. લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે ઝૂલે. લીંબોળી લીંબોળી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે ડાળકી. આ સુર એટલો જ છે કે ભાઈની બેન લાડકી હોય. જેટલું બેનને અર્પણ કરવાની ઈચ્છા થાય કે હું પુણ્ય અર્પણ કરી દઉં. અને જ્યારે રક્ષા સૂત્ર બાંધે ત્યારે તમે કોઈ પણ વ્યક્તિના રક્ષા સૂત્ર માટે રક્ષા સૂત્ર બાંધો એટલે તમારું પુણ્ય જતું રહે. ભૂદેવો રોજ માટે યજમાનને રક્ષા સૂત્ર બાંધે તો એ પોતાનું પુણ્ય અર્પણ કરે. પ્રાત સૂર્યોદય યત પુણ્યમ તદસ્તુ, આ ભાવ સાથે. એટલે અકિંચન સ્વરૂપમાં બ્રાહ્મણો જીવન જીવતા હોય છે, કારણ કે એને અર્જિત કરેલું તો રોજ માટે કોઈને કોઈને આપી દે છે. એટલે અહીંયા કહે છે કે બેન, યદ વિષ રૂપા ભવાતી, હું તારી સાથેનો જો આવો વ્યવહાર કરીશ તો એ વિષ રૂપા કહેવાશે. મારી દ્રષ્ટિ જ નથી થઈ એમ નહીં, શાસ્ત્રો ના પાડે છે. મહાપુત્રાસો અસુરસ્તુ વીરાહા દીવો ધરતા રહ. વ્યાખ્યા કરી છે મહાપુત્રાસો, મહાન પુત્રો કોણ? અસુરસ્ય. અહીંયા અસુ એટલે અસુરસ્ય એટલે અસુર એટલે દાનવોના નહીં, અશુ મૂર્ધન્ય શ છે. અશુ એટલે પ્રાણ,
પ્રજાપતિના એટલે ઈશ્વરના સંતાનો એટલે બધા દેવો. મહાપુત્રાસ, મહાન એવા પુત્રો, દેવતાઓના પુત્રો, આ બધા દેવો, આ બધા વીર લોકો એ આને પસંદ કરશે નહીં. એટલે આપણો દ્યુલોકમાં જે મહાન ઈશ્વરના પુત્રો છે એ પણ આનો નિષેધ કરે છે. પરીખ્યન, આનો વિરોધ કરે છે, આને સ્વીકારતા નથી. એટલે બેન, જે શાસ્ત્ર સંમત ન હોય ને એવું ન કરવું જોઈએ. આને કહેવાય શાસ્ત્ર પ્રત્યેની અભિરુચિ છે. બેનડી મારી હિંચકે ઝૂલે, ડાળીઓ તું ઝૂલા. 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 કીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી જો. હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાલકી. ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળખી. એ ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાલકી. ભાઈલો ઝુલાવે ડાલકી, ભાઈલો ઝુલાવે. અહીંયા યમ અને યમી વચ્ચે આ ભાઈ બહેનનો પ્રેમ હોવો જોઈએ. પણ ભાઈએ જો લાગણીના પ્રવાહમાં જે વહી ન જાય ને, અહીંયા એને સ્પષ્ટ કહ્યું છે શિવરંજની, ભાવના પ્રવાહમાં પોતે વહી ન જાય. શાસ્ત્રનો મત લીધો છે. જે વ્યક્તિઓએ શાસ્ત્રને પકડ્યું છે, ભગવાન એની સાથે, એની સામેથી આવ્યા છે. પિતામાં ભીષ્મ, જ્યારે એના પિતાજી શંતનુનો હાથ નીકળે કે આ પિંડ મારા હાથમાં મૂકી દે, ઓળખી જાય, જે કંકણ હોય, જે અવાજ હોય નથી, ઓળખી જાય કે આ મારા પિતાજી જ છે. જ્યારે શ્રાદ્ધ કરવા માટે પિતામાં ભીષ્મ બેસે અને ત્યારે કહ્યું મારા હાથમાં પિંડ મૂકી દી, ત્યારે ભીષ્મ ના પાડે કે ના, માફ કરજો. શાસ્ત્ર ના પાડે છે હાથો હાથ પિંડ ન આપવો જોઈએ, હું દર્ભ ઉપર જ પિંડ પધરાવીશ. અને એને શાસ્ત્ર વિરુદ્ધનું કર્મ ન કર્યું. પિતાજીનો હાથ, પિતાજીનો અવાજ હતો તો એ જ પિતામાં ભીષ્મના અંતિમ સમયે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણને આવવું પડે. બોલાવા નહોતા ગયા પિતામાં ભીષ્મ, કૃષ્ણ ગયા છે સામેથી. શાસ્ત્ર સંમત જીવા છે. એટલે શાસ્ત્ર સંમત જીવા કે મહાપુત્રાસો અસુરસ્ય વીરા દીવો પરીખ્યન, આ સ્વીકારતા નથી. મોટા મોટા જે દેવતાઓ છે, ઈશ્વરના પુત્રો છે, મહાદેવાસહ, મહાપુત્રાસહ, જે મહાન પુત્રો છે. કોણ? અસુરસ્ય, અસુ ઇતિ પ્રાણસ્ય, પ્રાણજાતસ્ય, પ્રજાપતે હે ઈશ્વરસ્ય. ઈશ્વરના પુત્રો, જે વીર પુત્રો છે, એ આવું સ્વીકારતા નથી. પરીખ્યન, હું બેન આ બાબત ન સ્વીકારી શકું. વેદની રીચાઓમાં નથી, બાકી પુરાણોમાં છે કે શ્રાપ આપ્યો છે કે તું મને સ્વીકાર, બાકી હું તને શ્રાપ આપું. જા, તું કાળો થઈ જા. યમ એટલે કાળા થઈ ગયા. કહ્યું કે સ્વીકાર્ય છે. બેનની સામે શ્રાપ આપવો એમે નહીં, એનો પ્રતિકાર પણ ન કર્યો, સ્વીકૃત કર્યો કે મારું કંઈક હશે એવું, હું સ્વીકાર કરું છું બેન. આમણે કહ્યું કે હજુ માની જા, બાકી હજુ શ્રાપ આપીશ. આમણે કીધું સ્વીકારવા તૈયાર છે, બાકી શાસ્ત્ર વિરુદ્ધ એક પણ પગલું નહીં. દેવતાઓને જે નથી ગમતું એવું કાર્ય કરવા તૈયાર જ નથી. દેવોને પ્રિય છે એવું કાર્ય કરવા વાળા યમ છે. એટલે યમની પૂજાથી, કાલે મેં ઉલ્લેખ કર્યો કે યમની પૂજાથી, યમ ન્યાયના દેવતા છે. ન્યાય એ જ કરી શકે જે એના જીવનમાં આડાવડો ન થાય, એ ન્યાય કરી શકે. બીજો શ્રાપ આપ્યો કે જા, એક પણ શુભ કર્મમાં તારું પૂજન નહીં થાય, શુભ કર્મમાં તારું નામ ઉચ્ચારણ નહીં થાય. એને કીધું કબૂલ છે ને, એમાં પણ પાછા શાંત રહ્યા. બાકી તો ગુસ્સો થાય ને, મારી બેન છે, કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી, કોણ ઝુલાવે પીપળી. આવી જેની ભાવના છે. ક્યારેક ક્યારેક કડવા થાય, પણ ક્યારેક ક્યારેક પાછા પીપળીની જેમ બધું આપનારા પણ ભાઈના વચનો થાય. ભાઈએ કહ્યું કે ના,
જે શ્રાપ આપવો એ આપણે કહ્યું કે એક પણ શુભ કર્મમાં તારું નામ પણ ઉચ્ચારણ નહીં થાય. અને છેલ્લે યમી કહેવા માંગતા, હું તને બળીને ભસ્મ કરી નાખવા માંગુ છું, હજુ હા પાડ દે, બાકી ત્રીજા શ્રાપની હું તને ત્રીજો શ્રાપ આપું છું. હજી આપવા જાય કે નારાયણ સ્વયં હાજર થઈ ગયા. આ હા હા હા, યમને કહ્યું ધન્ય છે. કદાચ મને એવું થાય કે યમને આ શાસ્ત્રને જેણે છોડ્યું નથી, શાસ્ત્ર નથી છોડ્યું, ભગવાન એની સામે આવે ને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું. ભલે યમ તમે ધર્મને લેશ માત્ર નથી છોડ્યું. જે ધર્મને ન છોડે એને ધર્મરાજ કહેવાય. તમે ધર્મમાં શ્રેષ્ઠ છો, આજથી તમારું નામ ધર્મરાજ પડશે. મારો સૌથી ઉત્તમ માસ છે પુરુષોત્તમ માસ. પુરુષ ઉત્તમ, હું ઉત્તમ પુરુષ છું એટલે મારું એમાં પૂજન થશે. પણ હું આજે તને આશીર્વાદ પણ આપું યમ કે મારી સાથે સાથે તારું પણ પૂજન થશે. કારણ કે આજે પણ પુરુષોત્તમ મહિનામાં ધર્મરાજનું વ્રત થાય, એનું પૂજન થાય. કારણ કે યમે પણ શાસ્ત્રોને છોડ્યા નથી. કહ્યું કે મહાપુત્રાસો અસુરસ્ય વીરા દીવો ધરતા રહ. અહીંયા કહ્યું છે કે આ દ્યુલોકમાં, દ્યુલોકમાં એટલે સ્વર્ગલોકમાં, દીવો એટલે દ્યુલોક, ધરતા રહ એને સ્વર્ગલોકને ધારણ કરનારા જે વીર પુરુષો છે, જે મહાપુત્રાસો, કોના પુત્રો છે તો કે અસુરસ્ય, એ પ્રજાપતિના પુત્રો. બધા દેવતાઓ આ સ્વીકારતા નથી એટલે હું શાસ્ત્ર વિરુદ્ધનું, ધર્મ વિરુદ્ધનું એક ન કરી શકું. ત્યારે યમી કહે કે મનુષ્ય આવો બને એ મને ખબર જ ન હતી. તું કેવો, એક વખત તો વિચાર કર, તું તારા મનમાં સ્થિર તો કર તારું મન. યમી કેટલી લાલચ આપે છે. મને તારા પ્રત્યે સ્નેહ થયો ને આવો વિચાર આવ્યો તો પ્રીતિ પરસ્પર હોય છે. મને વિચાર આવ્યો છે તને પણ વિચાર આવવો જોઈએ. જેમ દુષ્યંત કહે કે મને તારા પ્રત્યેની ભાવના થઈ છે તો ચોક્કસ તું ક્ષત્રિયની પુત્રી જ હોઈ શકે, તું બ્રાહ્મણની દીકરી હોઈ ન શકે. શકુંતલાને કહે મને તારા પ્રત્યે આકર્ષણ થયું, આનો મતલબ છે હું ક્ષત્રિય છું ને બ્રાહ્મણની દીકરી તરફ મારી આંખ પણ ન જવી જોઈએ. મને તારા પ્રત્યે ઋષિની પુત્રી પ્રત્યે આકર્ષણ થયું, તું ચોક્કસ ક્ષત્રિયની જ પુત્રી છે. એમ આને પણ કહ્યું મને આકર્ષણ થયું છે. ચિત્યજમ મર્ત્યસ્ય, મારું ચિત્ત, મારો કામ, નીતે મનો મનસી, મારા મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો એટલે તું એકવાર તારા મનને તો સ્થિર કર, ઘડીક થંભાવી દે તારા મનને વિચાર કરીને તું એક વખત વિચાર કર. મારા સંતાન ઉત્પન્ન કરવામાં તું મારો પતિ બન, મારે સંતાન ઉત્પન્ન કરીને પૂર્ણ થવું છે. તું જનક બન. તને કદાચ કામ વાસના ન ઉત્પન્ન થઈ હોય તો કંઈ નહીં, પણ તું મારા પુત્રનો જનક તો બની શક્ય નહીં. આજે પણ નિયોગ પદ્ધતિ દ્વારા સંતાનો ઉત્પન્ન થાય છે, જ્યાં નિયોગમાં કામ વાસના હોતી નથી. એટલે તો વ્યાસજીએ અંબિકા ને અંબાલિકામાં અંબા જતા રહ્યા, પણ અંબિકા ને અંબાલિકા પાસે નિયોગ પદ્ધતિ કરી હતી મહાભારતમાં. આખા શરીરે ઘી લગાડી નાખ્યું હતું, આખા શરીરને કુરૂપ બનાવી નાખવું પડે એટલે સામેવાળા સાથે એ નિયોગ પદ્ધતિમાં કામ વાસના ઉત્પન્ન ન થાય. આમણે કહ્યું તમે એ તો કરી શકો, કમસે કમ તમે મારા પેટમાં રહેલા બાળકના જનક તો બની શકો. ત્યારે યમે કહ્યું ન યત પુરા ચક્રીમાં ક્રદ્ધ, પૂર્વમાં આવું કોઈએ કર્યું નથી. આપણે શા માટે નૂનમ અમરેતા વદંતો અનૃતમ રપેમ, હું શા માટે આવું કરું? પૂર્વમાં કોઈ નથી કર્યું તો હું કરું જ નહીં. કારણ કે મહાજનોએ ગતા સપંથા, સારા માણસો, મોટા પુરુષો જેમ કરે એમ કરે. એટલે મોટા પુરુષોએ આડાવડું કર્મ ન કરવું જોઈએ. મોટા પુરુષે જાહેરમાં સિગરેટ ન પીવી જોઈએ. મોટા પુરુષે જાહેરમાં તંબાકુ ન ખાવી જોઈએ. મોટા પુરુષે જાહેરમાં ગાંજો, ફાકી આ ન કરવું જોઈએ. આજ તો ગાંજા વિશે મેં વિજ્ઞાન શોધ્યું છે, પણ એ યજુર્વેદમાં મંત્ર છે ગાંજાનો, યજુર્વેદમાં. એટલે હું યજુર્વેદમાં એ મંત્ર લઈ, એમાંય ભગવાન મહાદેવને આપણે ભાંગ ને ગાંજો ને અર્પણ કરીએ છીએ ને, આખું સાયન્સ છે. મારે આજે પણ સાયન્સ રજૂ કરવું છે ઉપસંહારમાં. આટલા દિવસ સુધી તો સાયન્સની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક વાતો કરી, કારણ કે આ અધ્યાત્મની પીઠ છે. આ અધ્યાત્મના પીઠમાં અધ્યાત્મની જ ચર્ચા થાય. બાકી અન્ય કોઈ જગ્યાએ તો હું સાયન્સની આ વાતો ને આ વાતો ને આ વાતોને જોડું, પણ અહીંયા તો સાંભળનારા આ સિદ્ધો છે, આ નવનાથો છે. અહીંયા
પ્રત્યક્ષમાં પ્રગટમાં પણ સાંભળનારા છે ને અપ્રગટમાંય સાંભળનારા છે. એ ચેતનાઓ મને સ્પર્શે છે. અહીંયાથી હું બહુ ઉછાળા મારું તો સમજવાનું કે ચેતના મને પ્રેરિત કરે છે. બાકી તો આજે એટલા છે, બાકી તો 2-3 શ્રોતા જ હોય તો એ હું એટલા જ જોશથી કરતો હોય, કારણ કે ચેતના સાંભળતી એવો મને આનંદ થાય ને આપણા બાપા સાંભળી સૌથી મોટો આનંદ થાય છે. ઓલાને તો નથી જોઈ શકતા, આપણે એમ થાય કે હશે, પણ આ તો પ્રગટ છે, હાજર છે. અહીંયા એમણે કહ્યું છે ન યત પુરા ચક્રેમાં ક્રદ્ધ, પૂર્વમાં કોઈએ આવું નથી કર્યું તો હું શા માટે કરું. અને એમનાથી પણ પિતા અને માતાનો આ સંબંધ છે. આપણે એક જ તત્વમાંથી ઉત્પન્ન થયા છે. આપણા માતા પિતા ભલે એક હોય, આપણે એકમાંથી જન્મમાં બંને સાથે રહ્યા, એટલે એનો મતલબ એવું નહીં સમજવાનું કે આપણે સાથે રહ્યા આપણા શરીરનું નિર્માણ સાથે થયું. આપણે એક માતા પિતાના સંતાન છે તો આપણો વિશિષ્ટ સંબંધ હોવો જોઈએ. એ વિશિષ્ટ સંબંધ બીજો કોઈ નથી. પરમ જામી તન્નો તત નવ આપણા બંનેનો સંબંધ હોવો જોઈએ. એ સંબંધ જામી એટલે ફક્ત ને ફક્ત ભાઈ બહેનનો હોવો જોઈએ. આનાથી વિશેષ કોઈ સંબંધ માટે હું છું પણ નહીં. અને ગર્ભે નુનો જનિતા દંપતી, યમી કહે છે આપણે બંને ગર્ભમાં સાથે હતા, આપણા બંનેનું નિર્માણ સાથે થયું, આપણા બંનેના શરીર એક સાથે જોડાયેલા હતા. ત્યારે જોડાય તો અત્યારે શરીર જોડવામાં શું વાંધો છે તમને. અને એણે કહ્યું પ્રમિનંતી નકીરસ્ય પ્રમિનંતી, કહ્યું છે ન હિંસંતી, આનો નાશ કોઈ કરી જ ન શકે આપણા સંબંધનો. અને પૃથ્વી ઉતદ્યૌહુ, ઉત એટલે થાય અપી, અને દ્યૌહુ એટલે દ્યોલોક એટલે સ્વર્ગ. આપણે સ્વર્ગલોકથી આપણે બધા જાણે છે સ્વર્ગલોકમાં તમે દેવતાની વાત કરો ને કે દેવતાઓ આવું, એને પણ ખબર છે આપણે બંનેનું એક સાથે ઉછેર થયો, એકમાંથી ઉછેર થયો તો સાથે મળવામાં શું વાત. ફરી પ્રલોભન આપે છે. આને કહ્યું તમે વિચારો તો ખરા, કો અસ્ય વેદ, કોણ નથી જાણતું. આપ કહો છો કે એ દિવસ વિશે કોણ જાણી શકે, આપણો જન્મ કેવી રીતે થયો, કેના દ્વારા થયો, શા માટે થયો, એ કોણ જાણી શકે. કો અસ્ય વેદ પ્રથમા અસ્ય અહન્ન, કોણ તે દિવસને જાણી શકે. કઈ દદર્શ, કોણ એને જોઈ શકે. અને બ્રેહન મિત્રસ્ય વરુણસ્ય ધામ, આ ધામ વરુણનું છે, ચારે તરફ જલ છે અને જલની વચ્ચે છે એક તીર્થ છે. એક તીર્થમાં આવો વિચાર તને આવે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, ક્યાંક પાપ કર્યા હોય તો તીર્થક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો પાપ વજ્ર થાય તો પુણ્ય પણ વજ્ર થાય. આ સમય તો આપણે પુણ્યનું કર્મ કરવું જોઈએ. ક્યાંય પણ તમે તીર્થમાં આવો જ્યાં જલનો પ્રવાહ જતો હોય ને ત્યાં કોઈ એવી વિશેષ ચેતના ઉતરી હોય, એ સમયે ત્યાં તમે કરેલું કર્મ અક્ષય થઈ જાય છે. અહીં સ્વર્ણ રેખા નીકળી છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં છે. વસ્ત્રપથેશ્વર ક્ષેત્રના મહાત્મ્યમાં છે. આ જ નદીનો ઉલ્લેખ, સ્વર્ણ રેખા નદી છે. આ નદીના કિનારે આ ક્ષેત્ર બન્યું છે. અને આ સમયે આ તમે વરુણસ્ય ધામ, આ જલની વચ્ચે બ્રવિશી, શું બોલો છો તમે? આવું કરવા માટે મને પ્રેરિત કરો છો? અને ત્યારે કહ્યું કે તમને શરમ નથી આવતી? આહનો વિચ્યા ન, તમને શરમ નથી આવતું આવું બોલતા? ત્યારે યમીએ સ્પષ્ટ કહ્યું, હે યમ, તારા પ્રત્યે મારા મનમાં કામ વિકાર ઉત્પન્ન થયો છે. મારી સાથે સહવાસ કરવા માટેની મારી કામના ઉત્પન્ન થઈ છે. બંને પતિ પત્નીની જેમ રહીએ, રથના 2 ચક્રો એમ જોડાઈ જઈએ, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ, મારી પૂર્ણતા માટે. ત્યારે યમે કહ્યું, ન તિષ્ઠન્તિ નની મિશન્તે તે દેવાનામ સૃષ ઇહે ચરંતી. આ જુઓ તો ખરો, ઈશ્વરના દૂતો એને કહ્યું, ન તિષ્ઠન્તિ ન મિશન ન એતે દેવાનામ સ્પર્શ ઇહતે ચરંતી. ચરંતી એટલે ફરે છે. આ જુઓ, ઈશ્વરના દૂતો સર્વત્ર ફરે છે. એક જગ્યા એવી નથી જ્યાં ઈશ્વરના દૂતો એટલે ઈશ્વરની દ્રષ્ટિ ન હોય. અહીંયા અટકતું નથી એમ નહીં, ને એ આંખો પણ બંધ કરતા નથી. હે કામાંધ સ્ત્રી, અહીંયા બેનનો શબ્દ બદલાવી નાખ્યો, કારણ કે વારંવાર આ વિનંતી કરે છે તો હવે હું એને ભગિની તરીકે એનો ઉલ્લેખ નહીં કરું. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે હે કામાંધ સ્ત્રી,
ભિન્ન અન્ય પુરુષોને જો તારી અંદર કામ વાસના ઉત્પન્ન થઈ છે, તારી અંદર બાળક ઉત્પન્ન કરવાની ભાવના થઈ, તો તું આ રથના ચક્રની જેમ તારે જોડાવું છે તો અન્ય પુરુષને કોઈને શોધ. આને કહ્યું અન્ય પુરુષ અહીં કોઈ છે નહીં. પ્રાર્થના કરી પોતાના પિતાને, આ યમી પ્રાર્થના કરે છે કે આ સમયે હે સૂર્ય, સૂર્યનારાયણને કહે છે ને પિતાજીને કે થોડોક પ્રકાશ આ યમની અંદર પધરાવો, એને થોડુંક માર્ગદર્શન મળે. ચક્ષુહુ ઉહુ ઉન્મીલિયાત, આની આંખો ખોલો, જેની આંખો બંધ છે. આ મારી ભાવના નથી જાણી શકતા. દિવસ રાત્રિ, સ્વર્ગ પૃથ્વી, યુગ્મ, ભાઈ બેન, આવી વાતો કરે છે. એ મારી સાથે પતિની જેમ રહે. દિવા પૃથ્વીયા મિથુના સંબંધુ, મારી સાથે પતિની જેમ રહે, એવું હે સૂર્યનારાયણ એને કંઈક માર્ગદર્શન આપો. અને ત્યારે યમે એનો જવાબ આપ્યો છે. યમે કહ્યું કે કદાચ ને આ વાત બહુ નોંધ લીધા જેવી છે. એવા માટે નોંધ લીધા જેવી છે કે એણે ભવિષ્ય બાંકી નાખ્યું આખું. કહ્યું આઘાતા ગચ્છાનુત્તરો યુગાની યત્ર જામયા ક્રણવન ન જામી. ઋગ્વેદ કહે છે કે એ જ સમયે એને કહી દીધું છે આ ઘાતા ગચ્છાન ઉત્તરા યુગાની, ભવિષ્યમાં આવો સમય આવશે. ગચ્છાન ઉત્તરા યુગાની, ઉત્તરના યુગમાં આગળનો યુગ આવશે ત્યારે બધા યત્ર જામય એટલે ભગિન્ય એટલે બેન, ક્રણવન અજામી એટલે પતિમ, અને ક્રણવન એટલે કરિષ્યંતી. આગળના સમયમાં, આગળના યુગમાં બધા ભાઈઓ પોતાની બેન પોતાના ભાઈને પતિ બનાવશે. ક્રણવન કરિષ્યંતી અગ્રતરમ પતિમ ઇતિ અજામી. અજામી એટલે પતિ તરીકે બેનો એના ભાઈને સ્વીકાર કરશે આગળના યુગમાં. અને ભવિષ્યના યુગમાં નહીં, અત્યારે થઈ રહ્યું છે. મારે નામ નથી લેવું કે એ ધર્મની અંદર, પણ ત્યાં કાકા બાપાના ભાઈ બેન વિવાહ કરે છે. આ ક્યાં યુગની વાત હશે ને એને કહી દીધું હતું કે બેન અને ભાઈ, બેનો આગ્રહ કરીને એના ભાઈ સાથે પતિ તરીકે લગ્ન કરશે. ને આજે કરે છે કે એના કાકાના દીકરા સાથે વિવાહ કરે છે, મોટા બાપુજીના દીકરા સાથે વિવાહ કરે છે. એક દેશના ક્રિકેટર એના સગા બેન સાથે વિવાહ કર્યા. ત્યારે લાગે કે આ યમની વાણી સાચી પડી છે. એને કહ્યું ગચ્છાન ઉત્તરા યુગાની, આવનારા યુગમાં બેન એના ભાઈને પતિ તરીકે જોશે. અને ઉપ બરબુહી વૃષભાય શયન કાલમ ઉપબરહણમ કુરુ, એટલે તમે તમારા મનને સ્થિર રાખો. ભિન્ન કોઈ પુરુષ હોય, એ સુભગે, એ સૌભાગ્યશાળી, બેનનો શબ્દ બદલાવી નાખ્યો છે, હે સૌભાગ્યશાળી પતિમ મત, એ પતિ માટે કોઈ વૃષભાય, કોઈ વિશેષ વ્યક્તિને તમે જાઓ, ઈચ્છસ્વ એની ઈચ્છા કરો, મારી નહીં. આને કહ્યું કે તું કેવો ભાઈ છે. કિમ ભ્રાતઃ અસત યત અનાથમ, તું કેવો ભાઈ છે કે ભાઈ હોવા છતાં પણ અસત, યત હોવા છતાં પણ ન હોય એવું લાગે, અસત, અને અનાથમ, અને હું નાથ વિનાની છું, મારો કોઈ મને સંભાળનારો છે નહીં. હું તારી બહેન કેવી, સ્વસા યન નિરુતિન નિર્ગચ્છાત, ખરા અર્થમાં તું મારો ભાઈ હોવા છતાં પણ તું વિનાશને પ્રાપ્ત કરી છે. હજી માની જા, આ શબ્દ ઉપરથી પુરાણોમાં શ્રાપ દેવાની કથા છે. આને કહ્યું સંપર્ચય, તું મારો સ્પર્શ તો કર, મારા શરીરને ખાલી આમ જોડ, બીજું કંઈ ન કરતો કંઈ નહીં. સ્પમ, આ સ્પમ છે એ આ શરીરમાંથી પણ સ્પમ નીકળે. મહાભારતમાં કથા છે કક્ષીવાનની. મરેલા વ્યક્તિ સાથે, એ કક્ષીવાન સાથે ખાલી એ સ્ત્રી ખાલી મરેલા વ્યક્તિ સાથે શયન કરે, એના સ્પમ એના શરીરોમાં હોય ને એનાથી બાળક ઉત્પન્ન થયું છે. કથાઓ છે પુરાણોમાં કે કોઈ સંન્યાસીનું સ્નાનનું વસ્ત્ર છે, સ્નાનનું વસ્ત્ર પણ કોઈએ ધોઈ નાખ્યું છે તો એને સંતાનો થયા છે. એવું એ સ્પમ આ છિદ્રોથી પણ પ્રવેશ કરી જાય, છિદ્રોમાંથી પણ સ્પમ નીકળે, તેજ હશે, રેત હશે, એમાંથી પણ નીકળે, આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, મળમૂત્રના દ્વારથી નીકળે, આ પરસેવામાંથી નીકળે. અને એના દ્વારા પણ, એટલે ધર્મશાસ્ત્રનો નિયમ છે કે માણસે પોતાનું અંતર વસ્ત્ર કોઈને ધોવા નહીં આપવું, પત્નીને પણ ધોવા નહીં આપવું, સ્વયં ધોવું. બ્રહ્મચારીઓ તો કોઈ દિવસ ન આપવું. બ્રહ્મચારીઓ માટે મનાય છે, અમારે પાઠશાળાઓમાં મનાઈ હતી. કોઈના કપડાં ધુવે એકદમ મનાઈ હતી. એનું પણ એક આ જ ઋગ્વેદમાં બતાવ્યું છે
કે હંમેશા બીજાના વસ્ત્ર શા માટે નહીં પહેરવા. આગળ એક કથા પણ આ જ અંતર્ગત એક કથા એવી છે શર્મિષ્ઠા અને દેવયાનીની. ભાગવતજીમાં કથા આવે વૃષપરવાની દીકરી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની, બેયને બેનપણા એક સરખા કપડાં પહેરે. જેમ તમે બે દીકરીઓએ લાલ પહેર્યા ને એવી રીતે બંને એક સરખા કપડાં પહેરે, એક જેવું બધું કરે. એમાં એક વખત સરોવરમાં સ્નાન કરવા માટે ગયા, ઉપરથી મહાદેવજી પસાર થયા નંદી સાથે. કહ્યું કે અત્યારે સમય થઈ ગયો છે, બધાએ ઝડપથી વસ્ત્ર ધારણ કરી લીધા. એમાં જે આ દેવયાની બ્રાહ્મણની દીકરી હતી, અને આ તો વૃષપરવા એટલે રાક્ષસ હતો, ટૂંકમાં અસુર રાજા હતો. રાજાની દીકરીએ શર્મિષ્ઠાએ વસ્ત્ર દેવયાનીના પહેરી લીધા. એને કહ્યું નહીં નહીં આ મારા વસ્ત્ર છે. કે ના મારા વસ્ત્ર છે. કે એક સરખાને પહેરી લે ને. કે ના ના અમે કોઈના ઉતારેલા કપડાં ન પહેરીએ એમ. કહ્યું કેમ? કે બસ અમે કોઈના ઉતારેલા વસ્ત્ર. આને કહ્યું કે આત્મવૃત્યમ અજ્ઞાય કથ્યસે બહુ ભિક્ષુકી. એક તો અમારા રોટલા ઉપર જીવન જીવો છો, અમે આપીએ છીએ, તમે એનું ભરણ પોષણ તમારું અમે કરીએ છીએ ને, છો ભિખારા જેવા, અને આત્મવૃત્તિ ભૂલી ગયા કે તમે સ્થિતિ કહીને મને એમ કહો છે ઉતારેલા ન પહેરીએ. તમારા કપડાં તમારું અન્ન ને તમારા પિતાજી આપે છે. અને આ જ્યારે આ સંવાદ થયો ત્યારે બીજાના વસ્ત્ર પહેરવાથી બીજાનો પસીનો વસ્ત્રમાં આવી ગયો હોય છે, અને પસીનાની સાથે સાથે શરીરનો દૂષિત અંશ પરસેવામાં નીકળે છે. પરસેવો દુર્ગંધ આપે એનું કારણ શું છે? પરસેવાની અંદર આપણા દૂષિત અંશ પણ નીકળે. ક્યારે પરસેવાને આમ કહીને જોજો, આટલો બધો એ દૂષિત હશે, એની અંદર અંશ પણ દૂષિત હશે. કોઈના ઉતારેલા કપડાં પહેરવા એટલે એના દૂષિત અંશને આપણા શરીરમાં પધરાવવા, એ પણ આ બધા છિદ્રોથી પાછો અંદર પ્રવેશી જાય. બીજાના મેલા કપડાં પહેરવા શાસ્ત્રોમાં મનાઈ કરી છે. તમે યજ્ઞ કરવા જાઓ તો તમારું ધોયેલું જ કપડું, અને તમારું ધોયેલું કપડું એમ નહીં, એકદમ ધોયેલું વસ્ત્ર વિના તમે બીજું વસ્ત્ર ધારણ ન કરી શકો. આ વિચારો તો ખરા, કેટલું વેદ કેટલું ઊંડાણપૂર્વક કહી શકે. આપણે આજના આધુનિક કલ્ચરમાં વિચારી ન શકે કે કોઈનો પરસેવો આ છિદ્રથી અંદર પ્રવેશી જાય, આવું કોઈને વિચારવામાં ન આવે. શાસ્ત્રોએ ત્યાં સુધી વિચાર્યું છે. ક્યારેક એવું થાય કે જેણે શાસ્ત્રોની રક્ષા કરી છે, આજની 15મી ઓગસ્ટનો દિવસ છે, આજના દિવસે ભારતને આઝાદી મળી એમ પણ આપણે કહી શકીએ, સ્વતંત્ર દિવસ છે. પણ આ સ્વતંત્ર દિવસે હું એટલું ચોક્કસ કહું છું, જેટલા લોકોએ બલિદાનો આપ્યા છે દેશ માટે, એ દેશ માટે જેણે બલિદાનો આપ્યા છે એને વારંવાર સલામ છે. જેણે દેશ માટે મૃત્યુને ભેટા છે, અઘરું છે, દેશ માટે મરવું અઘરું છે, પણ એનાથી કહેવાની ઈચ્છા થાય દેશ માટે મરવા કરતા પણ અઘરું હોય તો દેશ માટે જીવવાનું બહુ અઘરું છે. દેશ માટે મરી શકાય એ અઘરું તો છે, પણ એ કદાચ સહેલું ગણાય, પણ દેશ માટે જીવવું. એક પણ જગ્યાએ આપણે સિંગ દાડિયા ખાઈને પછીની કોથળી ગમે ત્યાં ફેંકી દેશ માટે જીવવા વાળો ન ગણાય. આ મારી દેશની સંસ્કૃતિ છે, કચરો જ્યાં ત્યાં થવો ન જોઈએ. હું મારા દેશ માટે જીવું કે મારા દેશની વિદ્યુત લાઇટ ખોટી રીતે હું ન વાપરું, હું છેડા નાખું, જીએબીના બિલ ન ભરું, આ દેશ માટે જીવવા વાળો છે. દેશ માટે જીવવા વાળો એ વ્યક્તિ છે જે પોતાના જીવનમાં લાખો રૂપિયાની સામે ઓફર આવે કે લાખો રૂપિયા આપે, બિસ્મિલ્લા ખાન જેવો હોવો જોઈએ કે હું મારી કાશી છોડી ન જાઉં, તમે મારી ગંગા લઈ આવી દેશો. આ છે દેશ પ્રત્યેની પ્રીતિ. આજે ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું હોય, આપણી માં ભારતી એના ઉપર બેસે, તો આજના દિવસે આપણે સ્વતંત્ર થયા છે, કદાચ અંગ્રેજોથી થયા હશું, પણ આપણું આંતરિક સ્વાતંત્ર્ય કેટલું છે એટલું તો વિચારો. ક્યાંક ને ક્યાંક આપણે ગુલામો બનીને બેઠા છે. આજે પણ આપણે ટૂથપેસ્ટમાં કોલગેટના ગુલામો બનીને બેઠા છે, છોડી નથી શકતા. આજે પણ અંગ્રેજી ભાષા નહીં, પણ અંગ્રેજની જે પરંપરા છે, આ જે ભણવાની આખી પરંપરા છે, એ આખી પરંપરા અંગ્રેજોની પરંપરા વાળું છે. ઋગ્વેદમાં હવે આજ ઉલ્લેખ જ નીકળ્યો છે, તો મારે આજના દિવસે ગુરજીએફ નામનો એક તત્વચિંતક થઈ ગયો. આ ગુરજીએફે એક પુસ્તક લખ્યું છે, ઇન ધ સર્ચ ઓફ મિરેક્યુલસ. એને પુસ્તક લખ્યું અલૌકિકની ખોજમાં, એવું એને પુસ્તક લખ્યું છે. એ ભારતમાં એ આવ્યો છે, એનો શિષ્ય ગુરજીએફ. ઓશો વારંવાર આ તત્વચિંતકનું નામ ઓશો બોલતા, ગુરજીએફને યે કહા, ગુરજીએફને યે કહા. એનો એક પ્રધાન શિષ્ય
જેનું નામ યુસ્પેન્સ્કી નામ એનું, એ ભારતમાં આવ્યો કે ભારતમાં મારે અધ્યાત્મ વિદ્યાની શોધ કરવી છે. ભારતમાં આવ્યો, ગાંડો થઈ ગયો. ભારતનો એક એક વ્યક્તિ આધ્યાત્મિક હતો, આટલો બધો આધ્યાત્મિક કે એના જીવનમાં આખી શિક્ષણ પ્રણાલિકા કેવી હતી. છાંદોગ્ય ઉપનિષદ બતાવે આખી શિક્ષણ પ્રથા એવી હતી કે જે બધા કે વેદોમાં શું છે, વેદોમાં જે શિક્ષણ પ્રથા છે એવી બીજે ક્યાંય નથી. બતાવ્યું છે કે અધ્યાપકના નામો બતાવ્યા છે. શિક્ષા શાસ્ત્ર ઋગ્વેદ કહે છે વેદા અદૃપ્તો અગ્નિર્વિજાનન ઉધર્નગો નામ સ્વાદમા પિતુનામ પિતા પુત્ર સન. ઋગ્વેદના પ્રથમ મંડળના 69માં સૂક્તનો પહેલો મંત્ર છે આ, કે શિક્ષકોના નામ યજુર્વેદમાં 17મા અધ્યાયમાં 18મો ને 20મો મંત્ર છે એ આચાર્ય કેવો એના માટેનો છે. શુક્લ યજુર્વેદમાં બેઠા છે યજુર્વેદના પ્રપાઠકો, એટલે 23મા અધ્યાયમાં 9મો અને 12મો મંત્ર કર્યો છે કે અધ્યાપક કેવા હોવો જોઈએ. શુક્લ યજુર્વેદમાં કાલની તૈયારીઓ, આનો ઉપસંહાર અને આનું બીજારોપણ કાલથી જ એની કથા કરવાની છે. ઋગ્વેદ આજે વિરામ લે છે, કાલથી યજુર્વેદ, એમાં પણ શુક્લ યજુર્વેદ જે મારો વેદ છે, જે હું ભણ્યો છું ને, એ તે પ્રપાઠકા એ તો પ્રપાઠકો. અહીંયા એને 23મા અધ્યાયમાં 45મો ને 48મો મંત્ર, 23મા અધ્યાયમાં 53મો અને 62મો મંત્ર, નહીં અંજલિ શાબ્દિક જ આપ દેશું આપણે. 15મી ઓગસ્ટ, મને 15મી ઓગસ્ટ છે એટલે મને યાદ આવે, અમે જ્યારે નાના હતા ભણવા જતા ત્યારે એક નાના છોકરા ઊભા થઈને રોજ બધાનો વારો આવતો બોલવા માટે. કોઈને કંઈક ગીત ગાવું પડે, કોઈને કંઈક ગાવું પડે, આમ પાછળ હાથ રાખી વિરામની દશામાં રહી. આવી 15મી ઓગસ્ટ, આવી 15મી ઓગસ્ટ, 15મી ઓગસ્ટ રડી આમણી, બાપુ ગાંધીને યાદ કરીશું ને એવું ગાતા. અને એક અમારે એક નાનકડી એવી બાળા આજે પણ બધા અભિનીત ગાય છે, અને એ વારંવાર જે ગાતા એ મને એમ છે આખા વેદની વાત છે. આપણા શિક્ષકોએ આ વેદની વાત એકદમ સરળ રીતે લઈ લીધી છે, અને લગભગ આ દીકરીઓને પણ આવડતું હશે. સ્કૂલમાં બોલાવવામાં આવે, ખાલી વેદમાં જ્ઞાનની તત્વની જ વાતો છે એમ નહીં, આ લોકોને આનંદ આવે એવી વાત છે. એટલે એ વેદની વાતો સરળતામાં શિક્ષકોએ લીધી. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. હા 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 હો હો હો, હા હા હો હો, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. રોજ સવારે વેલા ઉઠાય, ઉઠીને શરીર સ્વચ્છ રખાય. રોજ સવારે વેલા ઉઠાય, ઉઠીને શરીર સ્વચ્છ કરાય. સ્નાન કરીને પ્રાર્થના કરાય, સ્નાન કરીને પ્રાર્થના કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આહા હા હા હો હો હો, આહા હા હો હો હો. સવારે ઉઠીને સ્નાન કરાય. રાત્રિના જે વિચારો આવ્યા હોય ને એની અસર હોય, એનાથી મુક્ત થવા માટે, પ્રફુલ્લિત થવા માટે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરાય. આ જ આપણી વેદની વાત આવી. શું પહેરવાનું થાય? સામાન્ય બાળકોને સમજાવવા માટે આ શિક્ષકોને ધન્યવાદ છે. વાત હતી વેદમાં શિક્ષકો માટે કહ્યું છે. શિક્ષક કેવો હોવો જોઈએ એમાંથી આ લીધું છે. ધરારથી ઘૂસાડ્યું છે એમ નહીં, પણ આજે હું ચિંતન કરતો તો મને યાદ આવ્યું વેદાહ અદૃપ્તો. શિક્ષકો કેવા હોવા જોઈએ? વેધા એટલે વેધસ, વેધસ એટલે
ચરિત્ર નિર્માણ કરી શકે. જે બાળકોમાં ચરિત્ર નિર્માણ કરી શકે એ શિક્ષકોને ઋગ્વેદમાં પહેલા મંડલમાં 69માં સૂક્તના પહેલા મંત્રમાં વેદાહ કહ્યું છે. ચરિત્ર નિર્માણ કરતા શિક્ષકો નાની નાની વાતમાં ચરિત્ર નિર્માણ કરી દે કે જીવનમાં શું કરવું જોઈએ. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. નિયમિત રીતે નિશાળે જવાય, મેદાન જઈને રમત રમાય. નિયમિત રીતે નિશાળે જવાય, મેદાન જઈને રમત આમાં રમાય. પાંડુરંગ દાદા એક ભાવગીત બનાવ્યું છે. એને થોડુંક એમાં વિશેષ જોડ્યું છે. નિશાળે જઈને લેસન કરાય, ઘરમાં બાને મદદ કરાય. નિશાળે જઈને લેસન કરાય, ઘરમાં બાને મદદ કરાય. બધાય છોકરાઓમાં ઉલટું સમજ્યા કે લેસન ઘરે થોડું કરાય, નિશાળે જઈને લેસન કરાય. લેસનનો મતલબ ત્યાં ભણવામાં ધ્યાન અપાય. કથામાં બેઠા હોય તો આમ બેસાય, વા રમતા હોય તો ધૂળ આમ ઉડાડાય. એટલે જ્યાં જેવી સ્થિતિમાં બેસવાનું હોય, જેવું રહેવાનું હોય એવી રીતે રહેવાય. અહીંયા જ્ઞાનની ચર્ચાની હલકી ફુલકી ચર્ચા પણ થાય, કારણ કે આ તો આમકું છે. અહીંયા ખાટી જાડી અને ખાટી કેરી પણ આવે ને એકદમ પીળી ને પોચી અને મીઠી કેરી પણ આવે. આમકું. નિયમિત રીતે નિશાળે જવાય, મેદાન જઈને રમત રમાય. નિયમિત રીતે નિશાળે જવાય, મેદાન જઈને રમત રમાય. ચાવી ચાવીને ખાવાનું ખવાય, ચાવી ચાવીને ખાવાનું ખવાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી. શાસ્ત્રો કહે ચાવી ચાવીને ખાવાનું ખવાય. આ જ વાત નાનપણમાં અધ્યાપકના લક્ષણો, શિક્ષક કેવો હોવો જોઈએ. ઋગ્વેદ શિક્ષા શાસ્ત્ર પણ સમજાવે છે. વેધા એટલે વેદસ, વેદ ધાતુ ચરિત્ર માટે થાય છે. ચરિત્ર નિર્માણ કરે એને શિક્ષક કહેવાય. દ્રુપ્ત એટલે દર્પ, દર્પ એટલે અભિમાન. શિક્ષક અભિમાન રહિત હોવો જોઈએ. અદ્રુપ્ત, અદર્પ, અભિમાન રહિત. એને બધું આવડતું એટલે આમ છે તેમ છે ન કે એકદમ સરળ રીતે સમજાવી દે બાળકને. અભિમાન રહી કે બેટા આ નથી આવડતું, હાલો આમ હાથ રાખો, તાલી પાડો અને બોલો. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આહા હો હો આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને વાલ કરાય. આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને વહાલ કરાય. આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને વાલ કરાય. આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને વહાલ કરાય. આપણા જેવડાની દોસ્તી કરાય, આપણા જેવડાની સાથે દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. શિક્ષક હળવો હોવો જોઈએ, અદ્રુપ્ત, અભિમાન રહિત. અગ્નિ જેવો. વેધા અદ્રુપ્તો અગ્નિ. અગ્નિ એટલે તેજસ્વી, અગ્નિ તુલ્ય તેજસ્વી હોવો જોઈએ. આવે તો આમ પ્રભાવ આવવો જોઈએ. છોકરાઓ છાનામાના થઈ જવા જોઈએ જ્યારે અધ્યાપક આવે ત્યારે. અને વિજાનન વિવિધ વિષયાન જ્ઞાતારહ, વિવિધ વિષયોને જાણે. ખાલી સમાજના શિક્ષક સમાજ જ ભણાવે એમ નહીં, વિજ્ઞાન પણ ભણાવે, ગણિત પણ ભણાવે, બધું ભણાવે. એવા અધ્યાપકો હોવા જોઈએ. અને ઉધર્ન ગોનામ, આહાહા,
ગોનામ એટલે ગાય જેવા. ઉધર્ન, ઉધર્ન એટલે જેમ ગાયના થન એટલે ગાયના આચળ જેવા હોય એવા શિક્ષકો હોવા જોઈએ. આપણે એમ થાય કે ગાયના આચળ હોય એવા શિક્ષકો એટલે ઉર્ધન ગોનામ, કે ગાયના થન હોય ને વાછરડું પીવા વાળું એનું દીકરો આવે ને તો એમાંથી આટલું બધું દૂધ સરી પડે. વાછરડું ન આવે ત્યાં સુધી એમાંથી દૂધ નીકળે નહીં. શિક્ષકને જિજ્ઞાસુ વ્યક્તિ કોઈ મળે ને આખું દૂધ એને આપી દે. જે એના જીવનમાં અર્ક ઊભું કર્યું હોય ને આખું અર્ક આપી દે. જિજ્ઞાસુ મળવા જોઈએ. એટલે ઉર ધર્ન ગોનામ, ગાયના થન જેવા જ્ઞાન રૂપી દૂધ દેવા વાળા કોઈ એવું મળે તો બધું આપી દે એવા. સ્વાદમાં પિતૃનામ, સ્વાદમાં એટલે સ્વાદિષ્ટ. પિતુનામ, પિતુનામ એટલે વિષયોને, કોઈ પણ વિષયને સ્વાદિષ્ટ બનાવી દે, એટલો મધુર લાગે. આ વેદ વિષય કઈ સામાન્ય નથી હો. હું તમને કથાના રૂપમાં, વાર્તાના રૂપમાં, મારે તમને હજી સૂક્ષ્મતરમાં તો લઈ જવા, તમે ગાંડા થઈ જશો. આને કહેવાય વેદ. મારે આજે વેદનો ઉપસંહાર કરો, વેદમાં શું નથી મારે સાબિત કરી આપવું છે. કોઈ વ્યક્તિ વેદથી મહત્વ, વેદથી કઈ વિશેષ છે એવું કોઈ સાબિત તો કરી દે. આજે 10:15 થી 10:30 મારે સાબિત કરી દેવું છે. એક વ્યક્તિ કહી દે કે વેદથી મહાન કોઈ વસ્તુ છે. હમણાં વર્ણન કરી તમે કહેશો કે વેદથી મહાન કઈ છે જ નહીં. બધું વેદમાં આવી ગયું. ખાલી કર્મકાંડ, ઉપાસના કાંડ કે જ્ઞાન કાંડ નથી. ખાલી આના પૂરતી જ વેદને સમજીએ. વેદ જ્ઞાને, વેદ વિચારણે નથી, એનાથી પણ કંઈક છે. સ્વાદ પિતુનામ એટલે સ્વાદિષ્ટ વિષયને મધુર બનાવી દે. વ્યાકરણ ન ભાવતું હોય તો વ્યાકરણ પ્રિય બનાવી દે. વેદ સમજવો ન ગમતો હોય વેદ પ્રિય બનાવી દે. યોગ વાસિષ્ઠ રામાયણ આપણા ગુજરાતના સૌથી એક મોટા વક્તા છે. એણે કીધું કે તે મહાદેવ યોગ વાસિષ્ઠ એવી રીતે કર્યું કે આમ ગળામાં એમ લાગે કે ખીર ખાતા ઉતરી જાય. આવો ભારે વિષય તે સરળતાથી અર્પણ કર્યો. એટલે મેં કીધું સરળતાથી અર્પણ કરે એ જ સાચો વક્તા કહેવાય. શિક્ષક કયો કે વક્તા કહેવાય. શિક્ષક વર્ગનો શિક્ષક છે અને વક્તા વિશ્વનો શિક્ષક છે. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આહાહાહા, ઓહોહોહો, આહાહાહા, ઓહોહોહો. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. ગ્લાસ મોઢે માંડીને પાણી ન પીવાય, પાણીના વાસણને ચોખ્ખું રખાય. ગ્લાસ મોઢે માંડીને પાણી ન પીવાય, પાણીના વાસણને ચોખ્ખું રખાય. ઘર ગામ શાળાને સ્વચ્છ રખાય, ઘર ગામ શાળાને સ્વચ્છ રખાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આહાહાહા, ઓહોહોહો, આહાહાહા, ઓહોહોહો. આ વાત કદી ન ભૂલાય. વિષયને સ્વાદિષ્ટ બનાવે. 15મી ઓગસ્ટ આજે, અને આ 15મી ઓગસ્ટના દિવસે ભારતની સંસ્કૃતિને ઊભી કરનારી આ એક સૌથી મૂલ્યવાન જો થાપણ કહેવાય તો એ શિક્ષકો છે. શિક્ષકોનું બહુ મોટું યોગદાન છે આઝાદી મેળવવા માટે. અને અહીંયા એ વિષયોને સ્વાદિષ્ટ બનાવી દે એને સાચો પ્રાધ્યાપક કહેવાય. પિતા પુત્ર સન. અને એ શિક્ષક માટેના શબ્દો ઋગ્વેદમાં છે. વિપ્ર, વિપ્ર શિક્ષક માટેનો શબ્દ છે ઋગ્વેદમાં. વિપશ્ચિત, વિપશ્ચિત શબ્દ શિક્ષક માટે વપરાણો છે. બ્રહ્મન શબ્દ શિક્ષક માટે વપરાણો છે. પિતરઃ શબ્દ ઋગ્વેદમાં શિક્ષક માટે વપરાણો છે. શિક્ષા નરઃ આ શબ્દ ઋગ્વેદમાં વપરાણો છે શિક્ષક માટે. બ્રાહ્મણ શબ્દ શિક્ષક માટે વપરાણો છે. અથર્વેદમાં આચાર્ય શબ્દ અથર્વેદનો છે. આચાર્ય તરીકે, શિક્ષક તરીકે. અને સારી શિક્ષણ વિધિ કેવી રીતે હોવી જોઈએ એના માટેનું આપણા ઋષિઓએ, હું આપને કહેવા માંગુ છું કે ઓલો બહારથી ગુરજીએફનો પ્રધાન શિષ્ય યુસ્પેન્સ્કી એ આવ્યો, એણે ભારતની શિક્ષણ પદ્ધતિ જોઈ. હું નેટ ક્વોલિફાઈડ થયો તો એની પાછળનું કારણ અમે આ વિધિથી ભણ્યા છીએ. હું અને વિનાયકભાઈ અહીંયા હતા. અમે બંને એવી રીતે નેટની પરીક્ષા દેવા પહેલાં અમે પ્રશ્નોત્તરી કરતા. એ મને રોજના 100 પ્રશ્ન પૂછે, હું એને 100 પ્રશ્ન પૂછું. એને 100માંથી મને 2-5 આવડે તો એ રાજી થઈ જાય કે આ હા નો આવડ્યા 2,
કે 10 નો આવડ્યા, એને 5-6 ના આવડે તો હું રાજી થઈ જાઉં. અમે રોજ સ્પર્ધામાં હોય કે હું કમસે કમ એવા પ્રશ્નો પૂછું શોધીને કે એમાંથી 2-3 તો આપી જ શકવાનો જોઈએ. એ એમ વિચારે કે પ્રશ્નોત્તરી વિધિ, ઋગ્વેદમાં પ્રશ્નોત્તર વિધિ છે. ઋગ્વેદમાં આખી પ્રશ્નોત્તર વિધિમાં કહે, ગુરુ અને શિષ્ય મળે ત્યારે શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે, કિમ સ્વિત સૂર્ય સમમ જ્યોતિ, સૂર્યની સમાન જ્યોતિ કોની છે? સૂર્ય સમાન પ્રકાશિત કોણ છે? ગુરુ જવાબ આપે કે સૂર્ય તુલ્ય જ્યોતિ છે એ બીજા કોઈની નહીં, એ બ્રહ્મ સૂર્ય સમમ જ્યોતિ, બ્રહ્મની જ્યોતિ, બ્રહ્મનો પ્રકાશ સૂર્ય સમાન છે. શિષ્ય પૂછે, કિમ સમુદ્ર સમમ સરહ, સમુદ્રની સમાન કયું એ સરોવર છે? એ સમુદ્રની સમાન છે. દ્યૌહુ, આ દ્યૌહુ એટલે પૃથ્વી, આ સ્વર્ગ, સ્વર્ગ છે એના સમાન છે. કિમ સ્વિત પૃથિવ્યે વર્ષીય, આ પૃથ્વી ઉપર વરસાદ વરસાવનારું કોણ છે? મેઘ, તો કે ઇન્દ્ર. ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ, આ ત્રણેયમાં આ ચર્ચાઓ છે. એક શિષ્ય એક ગુરુ પ્રત્યે કેવી રીતે કરે છે, આને કહેવાય પ્રશ્ન વિવાહ, પ્રશ્નોત્તરી છે આખી. કસ્ય માત્રા ન વિદ્યતે, કોની માત્રા એટલે કોની સીમા નથી, સીમા કોની નથી. કહે છે કે ગોસ્તુ માત્રા નાસ્તિ, ગોસુ માત્રા ન વિદ્યતે, ગાયની ગુણોની કોઈ સીમા જ નથી, એટલા ગાયોમાં ગુણ છે. અરે અનધ્યન ક્યારે રાખવું, ક્યારે ભણવું નહીં, એના માટે બતાવ્યું છે. આપસ્તંભ શ્રૌત સૂત્ર છે, આપસ્તંભ કહે વેદનું શ્રૌત સૂત્ર છે. એ કે અનધ્યાન કરે કે નાભરે આકાશમાં વાદળો હોય ત્યારે અધિક વાદળો હોય, મેઘ ગર્જના કરતો જ્યારે ભણવાનું ન હોય, અમે ન ભણતા, વેદ ભણવા જતા, જે દિવસે વાદળો આવે ને વરસાદ થાય, ગુરુજી કે અનધ્યાન, અનધ્યન એ દિવસે તમારે, એ અનધ્યાયીનો દિવસ કહેવાય, તમારે અધ્યયન નહીં કરવાનું. એની સાથે કહ્યું ન છાયાયામ, અંધકાર હોય જાય, લાઇટ ન હોય, પ્રકાશ ન હોય ત્યારે અધ્યયન ન કરી શકાય. ન પર્યાવૃત્તે આદિત્ય, ન પર્યાવૃત્તે આદિત્ય, આદિત્ય ઉપર જ્યારે આવરણ આવી જાય, જેને કહેવાય ગ્રહણ, ગ્રહણના દિવસે ભણવાનું ન થાય. અષ્ટમીના દિવસે નહીં, ચતુર્દશીના દિવસે નહીં. અષ્ટમી ગુરુ હંત્રી ચ શિષ્ય હંતિ ચતુર્દશી, પ્રતિપદા પાઠનાશિની અમાવસ્યા ઉભયો હંત્રી. આ કેવા નિયમો, મારે એમાં નથી જવું. એવા માટે કઈ હું મૂળ વાત ઉપર તો આપણા શિક્ષકો, અને અહીંયા આ સમયે એ કહે છે કે તમે પાપ માહુર્ય સ્વસારમ નિગચ્છાત. અહીંયા કહ્યું કે તું કેવો ભાઈ છે કે આ બેનને તું અનાથ કરે છે. પોતાના ભાઈ બહેનનો સંબંધ જોડવા માટેની આખી આ ચર્ચા છે. પણ અહીંયા યમ અને યમીના સંવાદમાં હું આપને સ્થૂળમાં અને સૂક્ષ્મતરમાં લઈ જાઉં. બાકી હમણાં સમય થઈ જશે, મારે સીધા ઉપસંહારમાં જવું પડશે. એટલે છેલ્લા મંત્રમાં કહે છે બત, બત અહીંયા નિપાત છે. બતો બતાસી યમનેવતે મનોહૃદયમ ચાવિદામા. કહ્યું છે બતાસી દુર્લભમ અસી, હે યમ કહ્યું છે કે બતાસી એટલે દુર્લભ અસી, તું બહુ નિર્મળ છે, તારામાં બળ જ નથી, તું નિર્બળ છે. યમ નૈવતે મનો હૃદયમ ચ અવિદામહ, તે મારા બરાબર હૃદયને તે જોયું જ નથી. જેમ કહ્યું અન્યા કિલત્વામ કક્ષેવ યુક્તમ પરિશ્વજાતે લીબુજેવ વૃક્ષમ. લીબુજ શબ્દ આવ્યો છે વેદમાં, વેલને લીબુજ કહેવાય વેદમાં. લીબુજમ ઇતિ વ્રતતિ અતિગાઢમ, વૃક્ષમ અતિગાઢમ, જે વૃક્ષને એકદમ ચોટી જાય એને કહેવાય વેલ. કહ્યું છે લીબુજેવ, લીબુજા ઇવ વૃક્ષમ, જેમ વૃક્ષને વેલ વીંટળાઈ જાય. કક્ષેવ ઇતિ રજ્જયુક્તમ, જેવી રીતે ચાબુક હોય અને જેમ દોરડી ઘોડાને વીંટળાઈ જાય, એમ તમે પણ મારું મન છે એટલે તમે પણ મને આલિંગન આપો ફક્ત. આ કથા છે. પછી એના પછી વેદમાં એવું નથી કે વેદમાં પછી શું થયું કેમ થયું. જો સેજ અધ્યાત્મમાં આપણે જવાનો પ્રયત્ન કરે, શાસ્ત્રીય વિધાન પ્રમાણે જોઈએ તો વાચ્યાર્થ આમાં કંઈ બહુ વાત ઊંડાણમાં જાણવા નથી મળતી, પણ લક્ષ્યાર્થમાં જવું પડે. વિવસ્વાન, વિવસ્વાન એટલે સૂર્ય, સૂર્યના આ બંને સંતાનો છે. વૈદિક આખી યોજના છે, પ્રતિક યોજના છે. એકબીજાના પ્રતિકો આપી, ઉદાહરણો આપી, સિદ્ધાંત સમજાવવા માટે દ્રષ્ટાંતો આપ્યા છે. સૂર્ય સર્વશ્રેષ્ઠ પ્રતિક તરીકે છે. પરબ્રહ્મ પરમાત્મા
સર્વોચ્ચ સત્તા એટલે એ છે સૂર્યનારાયણ. સૂર્ય એમનું પ્રતીક છે. સૂર્યના આ બંને સંતાનો છે, એટલે પરમાત્માના આ બે સંતાનો છે, યમ અને યમી. અને પરમાત્માના બંને સંતાનો છે એટલે બે તત્વોની અભિવ્યક્તિ પરમાત્માથી થઈ. પુરુષ અને પ્રકૃતિ આ બંને પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે. બે પરમાત્માના સંતાન છે. પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે માયા. પુરુષ અને પ્રકૃતિ બંને એમાંથી જ ઉત્પન્ન થયા છે. ખાલી ઉત્પન્ન થયા એમ નહીં, એ પુરુષ અને પ્રકૃતિ એક જ ગર્ભમાં બે એક સાથે જ રહ્યા છે. એનો મતલબ છે આત્મા અને માયા આ પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે, બે ભેગા જ ઉત્પન્ન થયેલા છે. જ્યારે આત્મા ઉત્પન્ન થયો ત્યારે જ માયા પણ ઉત્પન્ન થઈ. બે એક જેવા જ લાગતા હતા, બે સરખા હતા. આ બંનેની યાત્રા એટલે આ સૃષ્ટિનો ક્રમ. આમ દૂર જાય ત્યારે આ પુરુષને વારંવાર આ પ્રકૃતિ કહે છે કે તું મારા વશ થઈ જા. પુરુષ છે એ મુક્ત રહેવા માંગતો હોય. પુરુષ એટલે આત્મા મુક્ત રહેવા માંગતો હોય. તમને સરળતાથી સમજાઈ જશે. તમને એવું ભારદાયક પણ જે શબ્દો આવતા હોય એ તો બોલવા જ પડે ને. પુરુષ અને પ્રકૃતિ વચ્ચે જે પુરુષ ચેતન છે અને પ્રકૃતિ જડ છે. પુરુષ વિષય છે અને પ્રકૃતિ વિષય છે. પુરુષ ગુણાતીત છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. પુરુષ અનેક હોવા છતાં પણ એક રૂપ છે પુરુષ, અને આ એક હોવા છતાં પણ અનેક રૂપા છે પ્રકૃતિ. પુરુષ નિષ્ક્રિય છે, પ્રકૃતિ સક્રિય છે. પુરુષ દેશ કાલાતીત છે અને પ્રકૃતિ દેશ કાળ છે. પુરુષ મુક્ત રહેવા માંગે ને પ્રકૃતિ બંધનમાં લઈ આવવા માંગે. હવે સેજ એનાથી ઊંડા ઉતરીએ, હાવ સરળતા જ સમજી જાય. જ્યારે આજે જ મને બ્રહ્મ સમાજના લોકો આવ્યા હતા, એને મને પૂછ્યું કે આજે કે અમે સાંજે તો નહીં રહી શકીએ, 10:30 વાગે પાછું જવું પડે, પણ કે તમે આજે શું ઉપસંહારમાં બોલવાનું છે એ તો કહી દો મને. કે એટલે હું નેટ પ્રેક્ટિસ કરીને આવ્યો છું. એની પાસે ઉપસંહાર એના પાસે મેં બોલ્યો. એની બહુ ઈચ્છા હતી, પણ રાત્રે કંઈ લઈને આવ્યા નહોતા ને કેમ જવું ને વિચાર કરતા હતા. જેને રોકાવવું છે એ રાત્રે રોકાઈ જાય. હા, બેનો રોકાઈ ગયા કે આ છેલ્લે જો હુંડી થતી તો ઋગ્વેદનું ફળ અમે લેતા જાય. ઉપસંહારમાં અહીંયા કહ્યું છે પુરુષ મુક્ત રહેવા, આત્મા હંમેશા મુક્ત રહેવા માંગતો હોય. ચિદાનંદ રૂપ શિવોહમ એ મુક્ત રહેવા માંગતો હોય. પ્રકૃતિ બંધનમાં લઈ આવવા માંગતી હોય. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે કોણ જીતે છે? પ્રકૃતિ જીતી જાય છે. વારંવાર પ્રકૃતિ જીતે એનું કારણ છે કે જેટલી વખત પ્રકૃતિ જીતી અને એ પુરુષ ઉપર આવરણ થઈ જાય ત્યારે તો અવતાર થાય. અવતાર થવાનું કારણ એવું નથી કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ, એના માટે અવતાર નથી થતો. આ તો પ્રકૃતિ અને પુરુષ વચ્ચે બંને વચ્ચે આ વાતો થાય ને એમાં પ્રકૃતિ એના ઉપર જ્યારે હાવી થઈ જાય પુરુષ ઉપર, ત્યારે એ જ અવતાર થઈને આવે. અને અવતાર એક બે નહીં, અવતારાહ કે અસંખ્યયાહ અવતારાહ, અસંખ્ય અવતાર છે. જ્યારે અવતાર થાય એ અવતાર થાય એટલે માયાનું પણ એટલું બધું એના ઉપર આવી જાય એ પુરુષ ઉપર કે એ સીતાના વિયોગમાં રડે. ક્યાં છે મારી સીતા, ક્યાં છે? આ છે પ્રકૃતિનું આવરણ. ભલે આપણે જેને આપણે લીલા કહીએ કે ભગવાન લીલા કરે, પણ પ્રકૃતિનું આવરણ તો થઈ જ જાય ને. આપણા ઉપર થયું, લ્યો આપણે શુદ્ધ જ આત્મા છીએ, પણ તમે વિચારી શકો કોઈ દિવસ કે હું આત્મા છું? અરે ના, આંગળીઓ ને હાથ હલે ને પગ હલે ને હું આત્મા કહેવાનો હોઉં? તમે આત્મા છો એનું પ્રમાણ એ જ છે કે શરીર છોડીને જતા રહે ત્યારે પછી એની અંદર આત્મા જતો રહે, પછી કંઈ રહેતું જ નથી. અને એનાથી પણ પ્રકૃતિનું બંધન એના ઉપર થયા ત્યારે અવતાર થાય. આને કહેવાય ધર્મ અધ્યાસ. પ્રકૃતિનો અધ્યાસ પુરુષ ઉપર થાય ને પુરુષનો અધ્યાસ પ્રકૃતિ ઉપર થાય. જેમ આપણે પણ લગ્ન થઈ જાય પછી જે પુરુષ આમ હોય ને મૂછું ચડાવવાળો, શું કરશું, ઢીલો થઈ જાય. અધ્યાસ થયો છે પ્રકૃતિનો. અને ઓલા બેન એકદમ સામાન્ય લગ્ન થઈ જાય પછી કે નહીં આમ કરવાનું છે, મારે જન્મદિવસના દિવસે હાજરી જોઈએ તમારી. આ અધ્યાસ કહેવાય. એટલે અધ્યાસ થાય એમ પ્રકૃતિનો પુરુષ ઉપર અધ્યાસ થયો એટલે એ પુરુષ માયામાં આવી ગયો છે. પરમ પુરુષની વાત કરું, પરમાત્માથી ઉત્પન્ન થયેલા, હું નારાયણની વાત કરું છું. અવતારો શા માટે નારાયણના જ થાય? ભગવાન શિવ અવતાર લઈને કાર્ય કરવા આવે ને, શિવના અવતારો છે પણ એ કાર્ય કરવા ન આવે, એના માટે પાલક જ આવે. શા માટે?
કે નારાયણ પુરુષ છે. આ નારાયણ શાંતાકારમ ભુજગશયનમ, જે ઓલા ક્ષીરસાગરમાં, જેને અસિત સાગર કહેવાય, જેને નાસદી સૂક્તમાં કહ્યું અસલીલમ પ્રકેતમ, અજ્ઞાનવાળું વારી, અજ્ઞાનયુક્ત વારી છે, એમાં સૂતા છે નારાયણ. આ નારાયણની ઉપર પણ એક મહાનારાયણ છે. આ મહાનારાયણ એટલે પરમાત્મા. આ પરમાત્માએ એક ઈંડામાંથી, આપણે જે આગળ વાત કરી, ઈંડામાંથી ભગવાનને પોતે પ્રવિષ્ટ થઈને એ મહાનારાયણમાંથી ભગવાન નારાયણ થયા. આ નારાયણ ઉપર જ્યારે પ્રકૃતિનું બાજુમાં જ બેઠા છે લક્ષ્મીજી, પ્રકૃતિ પગ દબાવે છે, પ્રકૃતિ જ્યારે એના ઉપર એનું બંધન કરી નાખે છે, ત્યારે એ જ નારાયણ અવતાર લઈને આવે છે. એમ આપણી ઉપર પણ પ્રકૃતિનું બંધન છે. એમ નારાયણનું લક્ષ્મી ઉપર, લક્ષ્મીનું નારાયણ ઉપર, પુરુષનું પ્રકૃતિ ઉપર, પ્રકૃતિનું પુરુષ ઉપર. આ પ્રકૃતિની આપણી ઉપર એટલો અધ્યાસ થયો કે આપણે આપણી જાતને ઓળખી નથી શકતા. આત્મા ઉપર આપણે આત્મા શું છે એના વિશે ખબર જ નથી ને આપણે કોઈ વિચારતા નથી. આનો મતલબ પ્રકૃતિનો અધ્યાસ. અને બીજું, આપણો આ હાથ ને આંગળીઓને ચાલે છે એ આ પ્રકૃતિ ઉપર, આ શરીર ઉપર, એ આત્માનો અધ્યાસ છે. જેમ એક અગ્નિ, મેં આની પહેલા યોગ વાસિષ્ઠમાં કહી દીધું છે એટલે પુનરાવૃત્તિ નહીં કરું. અગ્નિમાં લોખંડનો ગોળો પધરાવો તો અગ્નિના તમામ ગુણધર્મો લોખંડનો ગોળો લઈ લે એમ નહીં. લોખંડનો ગોળો ગોળ હોય તો અગ્નિ પણ એના જેવો ગોળ થઈ જાય. આ આખી જ્યારે પ્રલય થાય ને, પ્રલય થાય ત્યારે પ્રકૃતિ ઉપર પુરુષનો વિજય થાય. ત્યારે બીજું કંઈ દેખાય જ નહીં, એક ખાલી આત્મા જ રહે, બધું એમાં સમાહિત થઈ જાય ભગવાનના શ્વાસમાં. ત્યારે સમજી લેવાનું કે પુરુષનો વિજય થયો જ્યારે જ્યારે પ્રલય થાય ત્યારે. અને પ્રલય થઈ ન થાય ને જ્યારે જ્યારે સૃષ્ટિ થાય ત્યારે પુરુષ ઉપર પ્રકૃતિનો વિજય થાય છે. આ કેવી કથા વ્યક્ત કરી છે. પુરુષ મુક્ત રહેવા માગે છે, ઓલો યમ મુક્ત રહેવા માગે છે, પણ પ્રકૃતિ વારંવાર કહે છે આમ કરો તેમ કરો, એમ કરીને વારંવાર શા માટે પ્રકૃતિ વિનવે છે કે મારાથી એક ગર્ભ ઉત્પન્ન થાય. પ્રકૃતિ કહે મારે સંસાર ચલાવવાનો છે. આ સંસારનો પૂર્વમ અકલ્પયત, પૂર્વમાં સંસાર હતો. અને શુક્લ યજુર્વેદ કહે છે અદિતિર્ધ્યૌરદિતિરંતરિક્ષમદિતિર્માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવમ. એ કહે અદિતિ એટલે વિનાશ રહિત. આ બધું વિનાશ રહિત છે. જો આ બધું વિનાશ રહિત હોય તો સૃષ્ટિ પણ વિનાશ. માતા સ પિતા સ પુત્ર, માતા એટલે પ્રકૃતિ અને પિતા એટલે પુરુષ. આ પ્રકૃતિ ને પુરુષથી ઉત્પન્ન થયેલો પુત્ર પણ વિનાશ રહિત છે. એ વિનાશ રહિત છે તો વારંવાર સૃષ્ટિ ઉત્પન્ન કરવી જ પડે, એટલે આ સંસારને ઉત્પન્ન કરવો જ પડે. એટલે યમી એટલે કોઈ જે યમુના જેને આપણે કહીએ, એ યમી કંઈ આગ્રહ કરે આવો? જે પરમાત્માનું સંતાન છે આવો આગ્રહ કરે? આ કથાનો વાચ્યાર છે. આ એવા માટે કથાના રૂપમાં આપ્યું કે તમને ને મને અનુરૂપ થાય. તમે ને હું આ કથાના માધ્યમથી, વેદોમાં પણ કથા છે. એટલે અહીંયા આ યમ યમી સૂક્ત છે એની અધ્યાત્મ કથા છે. એ અધ્યાત્મ કથાને વિરામ. અને આ ઘણા બધા સૂક્તો પૂર્ણ કરીને આજે આનો ઉપસંહાર. અને આ ઉપસંહારમાં પહેલા વહેલા નીતિ શિક્ષા છે. કોઈ કહે કે નીતિની શિક્ષા છે વેદમાં, તો કે હા, ઋગ્વેદના 5મા મંડળમાં 82મા સૂક્તનો 5મી રીચા છે, જે શુક્લ યજુર્વેદમાં પણ છે, જે અથર્વવેદમાં પણ છે. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદભદ્રંતન્ન આસુવ. આમાં વારંવાર સુ ધાતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સુ ઉત્પન્ને, સુપ્રેરકે, બધામાં સુ ધાતુનો પ્રયોગ થયો છે. પેલા વેલા તો જે સવિતઃ, પેલા વેલા સંબોધન કર્યું હે સવિતઃ. સવિતોનો મતલબ થાય સુ ઉત્પન્ને, અને એની સાથે તૃચ્ચ સંબોધને. સુ અને તૃના સંયોગથી સવિતુ શબ્દ બન્યો છે. એમાંથી સવિતઃ સંબોધનમાં આવ્યું છે. હે સવિતૃ એટલે બધાને ઉત્પન્ન કરનારા, સંસારને ઉત્પન્ન કરનારા દેવ એટલે હે સવિતૃ. અહીંયા એ જગતને ઉત્પન્ન કરનાર દેવને ઋષિ પ્રાર્થના કરે છે, ઋગ્વેદનો ઋષિ. હે સંસારને ઉત્પન્ન કરનારા હે દેવ, હે સવિતઃ દેવ, સૃષ્ટિને ઉત્પન્ન કરનારા, સંસારને ઉત્પન્ન કરનારા દેવ. વિશ્વાની દુરિતાની પરાસુવ,
વિશ્વાની દુરિતાની પરાસુવ, એટલે વિશ્વાની એટલે બધા, દુરિતાની એટલે જેટલા પણ દુર્ગુણો છે એ પરાસુવ, પરા એટલે હટાવી દેવાને, સુવ એટલે પાછું, અહીંયા પાછો સુ ધાતુનો પ્રયોગ છે, એટલે આ હટાવી દો બધા. અહીંયા એક અર્થમાં એ પણ થાય છે પ્રેરિત કરો, એના માટે પણ સુ ધાતુ છે, એટલે પ્રેરકે પ્રેરણા એટલે પરાસુ, એ પ્રેરણાને હટાવી દો. વિશ્વના જેટલા પણ દુર્ગુણો છે ને એવી પ્રેરણા અમને મળે છે. હે સવિતા, હે સંસારને ઉત્પન્ન કરનારા દેવ, આ બધા વિચારોને હટાવી દો. આ જોજો કેટલું ઊંડાણ ઉતરે છે. આપણે ક્યાં યમ યમીમાં હતા, એના સ્થૂલ અર્થમાં ધર્મશાસ્ત્ર પ્રમાણે જીવવું જોઈએ, એનો સૂક્ષ્મ અર્થ, અને સૂક્ષ્મતર અર્થ એ છે કે યમ યમી પુરુષ અને પ્રકૃતિ છે. આ એનો સૂક્ષ્મતર અર્થ છે. અહીંયા પણ આનો દરેક મંત્રના ત્રયો વેદાર્થાહ અર્થેષુ પ્રતિપાદિતાહ, 3 અર્થ દરેક વેદ મંત્રના હોય છે. અહીંયા કહ્યું છે દુર્ગુણને દૂર હટાવો, પરાસુવ, અને યત જે ભદ્રમ એટલે કલ્યાણકારી છે, તત તે નહ અસ્માન આ સુવ એટલે અમને પ્રાપ્ત થાય, અમને આપો. અહીંયા પણ શું 3 જગ્યાએ સુ ધાતુનો પ્રયોગ થયો છે. આનો એક સરળ અર્થ એ થાય કે અમને સંસારમાં, હે સવિતા દેવતા, સંસારની અંદર તમે આ જગતને ઉત્પન્ન કર્યું, આ સંસારને ઉત્પન્ન કર્યો, તો તમને પ્રાર્થના છે અમારું સંસ્કૃતિ આબાદ રહેવી જોઈએ. સંસ્કૃતિ કોને કેવી? સંસ્કૃતિના સંરક્ષણ માટે 3 પ્રાર્થના અહીં કરવામાં આવી છે. પહેલો વહેલો કે અમને શુભ પ્રાપ્ત થાય. શુભ એટલે સંસ્કાર, સંસ ધાતુમાંથી સંસ્કાર શબ્દ બન્યો છે. સંસ્કાર એટલે સંસ એટલે પ્રગટ થવું, અને એ આકાર, કાર એટલે આકાર, સંસ એટલે પ્રગટ થવું. એક હૃદયમાં એક આકાર પ્રગટ થવો, સુંદર આકાર પ્રગટ થવો, એનું નામ કહેવાય સંસ્કાર. અને જેવો સંગ હોય એનાથી એવા સંસ્કાર બને, એવા હૃદયમાં આકાર ઉત્પન્ન થાય, એવો આકાર પ્રગટ થાય હૃદયમાં, જેની સાથે તમે બેસો. જેવો સંગ એવા સંસ્કાર, જેવા સંસ્કાર એવો સ્વભાવ, જેવો સ્વભાવ એવું કર્મ, જેવું કર્મ એવું ભાગ્ય, જેવું ભાગ્ય એવું સુખ. સુખી થવા માટે પણ આ સૌથી વધારે જરૂરિયાત છે. એટલે ભારતનો ઋષિ પ્રાર્થના કરે પરાસુવ, દુર્ગુણોને હટાડો, જેને કહેવાય પરિષ્કાર. પૂર્ણતઃ સ્વચ્છતા કરવી એને કહેવાય પરિષ્કૃત. પરિષ્કાર કરવો પડે, દુર્ગુણોને હટાવવા પડે. દુર્ગુણોને હટાવવા હોય તો શું કરવું પડે? સતત ને સતત સત્સંગ કરવો પડે. સારા લોકોના સંપર્કમાં આવી જાય, વાત થઈ ગઈ પૂરી. બીજું કંઈ કરવાની જરૂર નથી. ભારતને શ્રેષ્ઠ બનાવવું હોય તો કાલે ક્રેણવંતો વિશ્વમાર્યમ, કાલે આપણે મંત્ર લીધો, એનો પહેલો જ અર્થ છે ઇન્દ્રમ વર્ધંતઃ. ઇન્દ્રમ ઇતિ આસ્તિકતા, વર્ધંત વધાર્યું છે. આસ્તિકતા જે વધારે, જે જેના જીવનમાં સત્સંગ વધારે, એ જગત આખું શ્રેષ્ઠ બનાવવું તો સત્સંગની જરૂરિયાત છે. આજ નહીં તો કાલે યુરોપમાં પણ કથાઓ ન કરવી પડે તો મને કહેજો, અમેરિકામાં પણ કથાઓ ન કરવી પડે તો કહેજો. આસ્તિકતા વધારવા માટે બીજો કોઈ માર્ગ છે જ નહીં. નાન્ય પંથા વિદ્યતે અયનાય. તમારા હૃદયને સ્પર્શ થાય એવી વાતો તમે સાંભળો. આજે પણ વાર્તાના રૂપમાં એક મોટા તત્વચિંતકે સૌની વચ્ચે કબૂલ કર્યું કે આજે ભારતની અંદર સંસ્કારો ટેકા છે તો એની પાછળનું કારણ છે ભારતમાં કથાઓ ટેકી છે. કથાઓ નો તો તમે સ્લોગન ગમે ને સમજાવો, કોઈને ગળે વાત ઉતરે જ નહીં. ગમે એટલા સૂત્રો આપો એને વાત ઉતરે જ નહીં. જેણે બ્રહ્મસૂત્ર જેવા સૂત્ર લખાવી, વ્યાસને પણ કથા લખવી પડે, એનો મતલબ છે લોકો કથાથી જ સમજે. એને ઘણો બધો વિચાર કરીને જેણે વેદોના વિભાજન કર્યા, એને કથાઓ લખવી પડે. હસવાની, રમવાની, આવી કથા લખવી પડે. એનો મતલબ છે આ ભારતની સંસ્કૃતિ જે નદી કિનારે ઉત્પન્ન થઈ, સિંધુ નદી છે, અને નદી કિનારે ઉત્પન્ન થયેલી સિંધુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ થઈ. સિંધુમાંથી હિન્દુ. એ વાર્તા અને કથામાં અભિરુચિ બધાને પડે. આ બાલ વૃદ્ધ વનિતા નામ, નાના બાળકોથી લઈને મોટા લગ્નોને વાર્તાઓ તો ગમે જ. એટલે સંસ્કૃતિ એને કહેવાય જેમાં સંસ્કાર, જેમાં પરિષ્કાર ને જેમાં સંશોધન હોય. એક સૌથી પહેલાં તો આપણે સંસ્કારોની જરૂરિયાત છે, જેને કહેવાય ગુણાધાન. આપણા જીવનમાં ગુણનું આધાન કરો. જ્યાંથી જે મળે એટલા બધા ગુણો લઈ રાખો. સંસ્કાર તમારા હૃદયમાં આકાર એમને ઉત્પન્ન થશે. સાંભળે રાખો, સાંભળે રાખો, સાંભળે રાખો. એક દિવસ તમારી અંદર સાંભળવાથી કૃષ્ણ ઊભા થશે. એક દિવસ તમારા હૃદયમાં સતત રામને સાંભળો, મર્યાદા ઉત્પન્ન થશે. તમે સતત સાંભળો, મા ભગવતીને, તમારી અંદર કરુણા ઉત્પન્ન થશે. સતત
ને સતત તમે ગણપતિને સાંભળો, તમારી અંદર વિવેક ઉત્પન્ન થશે. આ સંસ્કાર છે. બીજું છે પરિષ્કાર. જેટલા પણ દુર્ગુણો છે એ દુર્ગુણોને હટાવો. પરાસુવ, આ હટે કેવી રીતે? દુર્ગુણો એવું એક પણ વાતાવરણ હોય ત્યાં પગે નહીં મૂકવું. તમે માનો નહીં, હું મારા ગામમાં કે મારે કોઈ જગ્યાએ, હું જ્યાં મારો કથા હોય ત્યાં ઉતારો હોય, એક જગ્યાએ પધરામણીમાં ન જાઉં. આ બધા કથા મારી થયેલી છે ને આ બધા એ કથાના જાણકાર છે. હું મારા ઉતારા મારા રૂમથી બહાર ન નીકળું ને, મને એમ થાય કે હું રૂમથી બહાર નીકળીશ ને ક્યાંક એવો કુસંગ થઈ જશે ને એ કુસંગની અસર મારા પ્રવચનમાં આવી જશે. તો તમે આખો દિવસ જ્યાં ત્યાં ફરતા હોય, જ્યાં ત્યાં જમતા હોય, જ્યાં ત્યાં જાઓ તો એની અસર તમારા મન ઉપર થાય, એની કથાની વાણીમાં વ્યક્ત થઈ જાય. કથાકાર આજ કોને ઘરે થઈને આવ્યા એ તમે ઓળખી શકો એની વાણી ઉપર. ક્યાંક એવું કરીને એના વક્તવ્યમાં રજૂ થાય. બાળક સ્કૂલેથી કોને મળીને આવ્યો છે એ ઘરે આવો તમે ઓળખી શકો. એ બોલે, એ વર્તન કરે, એના પર ખબર પડી શકે કે આજ કોને મળીને આવ્યો છે. એને કોણ ભણાવે, શિક્ષક કે શિક્ષિકા, એ પણ ખ્યાલ આવી જાય એના વર્તન ઉપર. એટલે એક પણ જ્યાં એવું લાગે કે તમને લાગે કાંઈ કુસંગ થાય એમ છે, એની બાજુમાં સેજ પણ પ્રવેશ ન કરો, દૂરથી. દુર્જનમ પ્રથમમ વંદે તદનંતરમ સજ્જનમ, દૂરથી જ હટી જવું જોઈએ. અને ત્રીજું સંશોધનનો વિષય છે આપણી સંસ્કૃતિ. આપણે જે પણ છે એમાં સંશોધનો થવા જોઈએ. આપણા વેદમાં, આપણા પુરાણોમાં, આપણા ઉપનિષદોમાં, આપણા આર્ષ ગ્રંથોમાં. જેવી રીતે નિંદામણ ખેતરમાંથી બહાર કાઢીએ, બીજને વાવીએ અને ખાતરથી પુષ્ટ કરીએ, એમ આપણે આ ત્રણ વસ્તુ કરવાની જરૂરિયાત છે. સંસ્કારનું ગુણાધાન, એટલે સંસ્કારો આવે એટલે આપણા ગુણોનો આવિર્ભાવ, સતત શ્રવણ કરતા રહ્યો. જ્યાં એવું લાગે ત્યાં પરિષ્કાર, ત્યાં જવું પણ નહીં. અને આપણું જે છે એમાં સંશોધન કરો. આપણા ભજનોમાં, આપણી ધૂનોમાં કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, સંશોધન કર્યું અમે કે આ પીપળીને લીમડી હશે શું? ખાલી બોલવા પૂરતા મેં કીધું ખાલી એમ આમાં ભાઈ બહેનની વાત આવે લગાડી દેવું ત્યાં એમ નહીં. એક બેન ભાઈ પ્રત્યેની કલ્પના કેવી કરે, આનું સ્થાપન છે એ આ સંસ્કૃતિ. આ છે નીતિ શિક્ષા, કેવી રીતે જીવન જીવવું. તમારે તમારા જીવનમાં જો બતાવે છે કે તમારે જો ભદ્રન સદગુણોને અપનાવો હોય તો એટલું કરવું જોઈએ. એનાથી આગળ વેદ કહે છે મારા બંને હાથો સેવામાં લાગે. ભારતનો ઋષિ કહે 10મા મંડલમાં 60મું સૂક્ત એનો 12મો મંત્ર, અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત તરહ અયમ મે વિશ્વ ભેષજો યમ શિવાભિમર્શન. કહ્યું કે મારો એક હાથ નહીં, મારા 2 હાથ કામમાં લાગવા. અયમ મે હસ્તો ભગવાન, અહીં ભગવાનનો અર્થ છે કે ભાગ્યશાળી, મારો આ હાથ ભાગ્યશાળી છે. કહ્યું કાં, શા માટે? શિવાભિમ અર્શન. અહીંયા હર્ષણનો છે મારો આ હાથ કલ્યાણમાં લાગેલો છે. મને બતાવો આપણો જમણો હાથ છે પૂજામાં, આપણે વારંવાર કલ્યાણના કામમાં, દાન દેવામાં, યજ્ઞમાં, હોમમાં. આ હાથ ભાગ્યશાળી છે આપણે માનીએ. ભારતનો ઋષિ કહે આ હાથ તો ભાગ્યશાળી છે, પણ અયમ મે ભગવત તરહ, આ તો એનાથી પણ અધિક છે. ભગવત નહીં, ભગવત તરહ, એનાથી પણ અધિક. ડાબો હાથ એવા માટે અયમ વિશ્વ ભેષજ. ભેષજ એટલે મારો આ હાથ કોઈના રોગ દૂર કરવામાં છે. આ હાથ હું સારા કામમાં વાપરું છું તો આ કોઈની પડખું પકડવામાં વાપરું છું. ક્યાંક ને ક્યાંક કોઈને જ્યારે તમારે જમણા હાથથી ખીલ્લો લગાડવાનો હોય કહેવાય, એમ તો ડાબા હાથથી એને પકડવું પડે. આ કોઈને મદદ આપનારો છે, આ બેસાડનારો છે, તો આ એને ધારણા આપનારો પણ છે. મારો આ હાથ જો કોઈમાં કંઈક પ્રવેશ કરાવે તો આ એને ધૈર્યતાપૂર્વક પકડી પણ રાખે. કોઈમાં કંઈ પ્રવેશ કરાવવું સહેલું છે, પણ ધૈર્યતાપૂર્વક એની અંદર રાખી નાખવું એનાથી અઘરું છે. ભગવત તરહ, મારા બંને હાથ ભગવદી કાર્યોમાં લાગે. આ ભારતનો ઋષિ કહે આ છે વેદની અંદરની નીતિ શિક્ષા. એનાથી આગળ ઋગ્વેદમાં 7મા મંડલમાં 32મા સૂક્તમાં 9મી રીચા, માં શ્રેધત સોમિનો દક્ષતા મહે ક્રેણુદ્વમ રાય આતુજે તરણી રજ્જતિ ક્ષેતિ પુષ્યતિ ન દેવાસ ક્રવન્નવે. મને પાછું યજુર્વેદનું આવી જાય. માં શ્રેધત સોમિનો દક્ષતા મહે ક્રણુદ્વમ રાય આતુજે તરણી વિરજ્યતિ ક્ષેતિ પુષ્યતિ ન દેવાસ ક્રવન્નવે. પ્રયાસ કરું હું પણ, કારણ કે હું જે વેદમાં ભણેલો છે એની રીચા અમારા બધાની સેમ થાય. એ રીચા થોડીક પણ બધામાં ઉદાત અનુદાત ને સ્વરિત તો આવે છે, એ તો સેમ છે. એક સામવેદમાં અમે પ્રવેશ નહીં કરી શકીએ, એ સોંપવો પડશે. એ તો એ જ કરશે.
એટલે એમાં માથું નહીં મારી શકાય. એમાં તમને પણ રાજીપો છે કે એમાં નહીં માથું મારે. એટલે એનું ગાયન બહુ અઘરું છે સામવેદનું. એ પરંપરાથી ભણેલા હોય તો જ બોલી શકીએ. અને એ સમયમાં એમણે કેટલા વર્ષ ભણ્યા તમે સામવેદ? 7 વર્ષ સુધી એણે મહેનત કરી, પછી એ સામવેદ કરી શકાય. એટલે એનો સામવેદ પણ સાંભળશું, કાલથી જ યજુર્વેદ સાંભળશું. પણ અહીંયા આ મંત્ર શિક્ષા આપે છે. આ શિક્ષા એ આપે છે દેવાસહ ન ક્રવંત નવે. અહીંયા ક્રવંત નવે માટેનો શબ્દ છે કાયર. દેવાસહ એટલે દેવગણો, ન ક્રવંત નવે દેવતાઓ કાયરોને મદદ નથી કરતા. હવે શું કરવું? વીર છે, વીર લોકોને ભગવાન સામેથી ભેટવા આવે. જે કાયર છે, જે પોતાના જીવનમાં હું કંઈ કરી નહીં શકી એવું છે, એને મળવા આવતા જ નથી. આજે બ્રહ્મ સમાજના લોકો મારી પાસે આવ્યા કે અમારે એક બિલ્ડિંગ ઊભું કરવું છે જુનાગઢમાં, અમારે એક બોર્ડિંગ ઊભી કરવી છે. એ મારી પાસે આવ્યા. મેં એમને કહ્યું કે એના માટે શું કરવું જોઈએ? મેં કહ્યું કે એના માટે ઋગ્વેદમાં 10મા મંડલમાં 191માં સૂક્તમાં 4થી રીચા છે. આ તમે સમજી જાઓ એટલે બધું આમાં બધોય ભાવ છે. આપણે વારંવાર પ્રાર્થનામાં બોલીએ છીએ સમાની વહ આકુતિ સમાનાર્દયાની વહ સમાનમસ્તુ વો મનો યથા વહ સુસહાસતી. આ વેદ મંત્ર સમાની વહ આકુતિ. સમાના આ હું વેદમાં શું છું એ બતાવવા માટે આપણે આ મંત્ર, આ સૂક્તમાંથી આ મંત્ર, આ મંડલમાંથી આ રીચા એમ લઈને મેં નોટમાં બધું એકત્રિત કર્યું છે. સવારનો લખતો તો 6 વાગ્યાથી લખતો તો બપોરે ને વચ્ચે મળવા આવે તો એ પાછું મેં કીધું મારે એક સાથે બધું પીરસી દેવું છે, હુંડી આપવી જ છે. તો હવે આમાંથી આ લીધું, આમાંથી આ લીધું, આના ભાષ્યમાંથી આ લીધું, આના ભાષ્યમાંથી આ લીધું, અને આ વાત કદી ન ભૂલાય એ પણ લીધું. અહીંયા વહ આકુતિ સમાની, તમારા સંકલ્પો સમાન થાય. આકુતિ, આકુતિંચ સ્વાહા, આકુતિ એટલે સંકલ્પ. તમારા સંકલ્પો વહ, તમારા સંકલ્પો સમાન થાય. વહ હૃદયાની સમાના, તમારા હૃદય બધાના સમાન થાય. વહ મનઃ સમાનમ અસ્તુ, બધાના મન સમાન થાય. યથા વહ સુસહ અસતિ, સુસહાવતી. સુસહ એટલે સંગઠન, અસતિ એટલે થાય, યથા એટલે જેવી રીતે, વહ તમારા બધાનું સંગઠન થાય. જો સંગઠન કરવું હોય તો શું કરવું પડે? એના માટેના 3 મંત્રો આમાં આપ્યા છે. સંગઠન કરવું હોય તો સામાન્ય રીતે ન થાય. મેં એમને કહ્યું કે તમે એ બોર્ડિંગ બનાવવા માગો છો, આ એ વાત એવા માટે અહીં વચ્ચે લઉં છું કે આ વાતને બરાબર સમજાવવા માગું છું. એટલે એ મને તમારી સામે હું દ્રષ્ટાંત આપવા માગું છું. જ્યારે કોઈ પણ સંગઠન મજબૂત બનાવવું હોય તો એ સંગઠનનું લક્ષ્ય બહુ મોટું હોવું જોઈએ. જે સંગઠનનું લક્ષ્ય મોટું છે ને એ લોકોનું 3 વસ્તુ જો સામ્ય સમાન હોય તો સંગઠન ટકે. સારું સંગઠન એ છે જેના 3 વસ્તુ સમાન છે. એક, જેના વિચારો સમાન છે, વિચાર સામ્ય. એક હૃદય સામ્ય અને એક છે મન સામ્ય. આ જ મંત્ર કહે છે સમાની વહ આકુતિ એટલે વિચાર સામ્ય. સંકલ્પ એટલે વિચાર. વિચારોની સામ્યતા લઈ આવી હોય તો લક્ષ્ય મોટું જોઈએ. ઉદાહરણ તરીકે આ નેપકિન છે. આ નેપકિનની હું કિંમત કરું કે આ નેપકિન છે એ 5000નું છે. આની 5000 જ કિંમત રાખી દઉં એટલે જાણકાર માણસ કહેશે કે ના, એના બધાને વિચાર છે કે આ 10,000નું હોય તો કંઈક, કે 5,000નું હોય તો કિંમતી જ હોય. અને નબળો માણસ પણ એ વિચારે કે નહીં હો ભાઈ 5,000નું હોય, ભલે નહીં 5 રૂપિયાનું હોય. લક્ષ્ય મોટો થઈ ગયો એટલે બધા લોકો એમાં ભળી જશે. તમે ખાલી બોર્ડિંગ, અમે બધા ભણતા ને અત્યારે બંધ થઈ ગઈ. બોર્ડિંગ માટે જો તમે વિચાર કરો કે બોર્ડિંગ બનાવી તો જુનાગઢના લોકો જ મદદ કરશે. જુનાગઢના બ્રાહ્મણો હોય તો કેટલા હોય, તમને કેટલી મદદ કરી શકે? તમારું લક્ષ્ય ખાલી નાનું છે, ખાલી બોર્ડિંગ બનાવીને વિદ્યાર્થી ભણવા માટે રહે, હોસ્ટેલ ટાઈપ, તો તમારું લક્ષ્ય નાનો છે તો આમાં બધાના વિચાર સામ્ય નહીં થાય. મુંબઈવાળા જે ભણેલા છે કે આપણે શું કામનું ભાઈ, ત્યાં આપણે મુંબઈ ભણીને જતા રહીએ, આપણે કામ નથી, તો જુનાગઢ જિલ્લાના છોકરાઓનું કામનું છે. એના કરતાં એની સાથે એક અતિથિ માટે અતિથિ ગૃહ પણ બનાવો કે જે જુનાગઢમાં રોપવેમાં કે ગિરનાર ચડવા આવે એના માટે એકદમ થોડા એવા રૂપિયામાં અતિથિ ગૃહ પણ બનાવવામાં આવે તો એ લક્ષ્ય મોટો થઈ જશે અને બધાના વિચારો સામ્ય થઈ જશે, બધાના વિચાર એક થઈ જશે. ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર બેસાડવા આ ઉદાત્ત લક્ષ્ય હતો. એટલે વિશ્વનું સૌથી મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થઈ ગયો. લક્ષ્ય મોટો હતો, બધાના વિચારો સામ્ય થઈ ગયા. એના પછી હૃદય સામ્ય. હૃદય ત્યારે એક થાય
કે હૃદય એટલે પ્રીતિ. લઈ લ્યો ભેરવી જ હવે, કારણ કે બાપાને પણ પ્રિય છે અને 10 અને 16 થઈ ગઈ છે. એટલે છેલ્લે આ 10 મિનિટ ભેરવીમાં તમને આનંદ આવે ને મને આનંદ આવે. મને 2-3 રાગ 5 રાગ મને બહુ ફાવે. એક યમન, એક શિવરંજની, એક ભૈરવી, એક દરબારી. એ તો સ્પેશિયલ છે. એટલે એ છે ક્યારેક ક્યારેક પછી હું ચારુકેશીમાં પણ પ્રવેશ કરી લઉં. એટલે મને મનમાં એટલા બધા ફિટ થઈ ગયા કે ક્યારેક ક્યારેક ઓલો એમનેમ વગાડે જેમાં એક પણ માત્રા ન આવે. ભોપાલી વગાડે તો મને ઓલી માત્રાઓ ન હોય ને તો હું આડાવડો થઈ જાઉં. એટલે પછી મારે કેવું પડે, આમ ગુજરાતી, આ તો બાપાના દરબાર છે એટલે બાકી હું બીજે ક્યાંય હોય તો હું સંસ્કૃતમાં કહું પરિવર્તનમ ભવેત. હું એને કહું કે પરિવર્તન થવું જોઈએ. હવે તમે આ રાગમાં છો તો બીજામાંથી, એટલે હું સંસ્કૃતમાં જ કહી દઉં કે પરિવર્તનમ ભવેત. જ્યારે હું એમ બોલું ત્યારે તમારે જોવું કે સીધા જ દરબારીમાં જ આવી જાય. દરબારી આમ થોડો ખુન્નસ વાળો ને હું મારું પ્રવચન પછી ભગવાન ગયા એમ તો બોલી જ ન શકું. પ્રકૃતિ જ બોલી રહી, પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરવું જોઈએ. પછી જેવા ન હોય ને એવા થવાનો પ્રયત્ન કરો એને કહેવાય પરધર્મે નિધનમ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ પરધર્મ છે, જેવા હોય એવા પ્રદર્શિત થઈ જાવ. આમ છે તેમ છે એવું કરવાનો પ્રયત્ન. અહીં હૃદય સામ્ય વહ હૃદયાની સમાનાની હૃદયાની. તમારા હૃદય ત્યારે એક થાય કે જ્યારે પ્રીતિ થાય, ત્યારે એકબીજાને પ્રેમ થાય. અને પ્રીતિ ત્યારે થાય કે પ્રીતિ ભોજ થાય, ત્યારે જમવાનું ભેગું થાય તો જ પ્રેમ થાય. એટલે સગ્ધિશ્ચમે સપીતિશ્ચમે યજુર્વેદમાં કહ્યું છે. જમવાનું અને પીવાનું સાથે રાખવું જોઈએ, આનાથી પ્રેમ થાય. હોસ્ટેલમાં જે રસોઈયો હોય રસોઈયા પ્રત્યે બધાને પ્રેમ હોય, કારણ કે જમાડતા આપણે આપણી મા પ્રત્યે પ્રેમ પિતા કરતા પણ બધા કે પિતાને બધાએ અડધૂત કર્યા છે અને મા પ્રત્યે જ પ્રેમ રાખે છે, પણ મા જમાડે છે. એટલે દરેક વ્યક્તિને મા પ્રત્યે પ્રેમ હશે. જે જમાડે એના પ્રત્યે પ્રીતિ થઈ જાય. આપણે આપણી પત્ની પ્રત્યે પ્રીતિ છે એ જમાડે છે. હોસ્ટેલમાં રસોઈયા પ્રત્યે પ્રીતિ છે એ આપણે જમાડે છે. એક સમયે બધું રસોડું થતું જ્યારે બધા કુટુંબના લોકો ભેગા થાય, રસોઈયા ન બોલાવે, અંદરો અંદર બધા ભેગા થઈને રસોઈ બનાવે. પત્નીની પણ પ્રીતિ હોતી તમે કંઈક રસોઈ બનાવીને જમાડો. અમે 26 વિદ્યાર્થી કાશીમાં ભણતા, એક જ હોસ્ટેલમાં રહેતા. 26 વિદ્યાર્થીનો રોજ નંબર આવતો. 13 લોકોનો રસોઈ, બધાની રસોઈ બનાવે. રોટલી, દાળ, ભાત, શાક એ બધું બનાવે. ભણવાના સમય ચાલુ થાય ત્યાં સુધીમાં બધું કરી લેવાનું. એ તમારે કેમ ગોઠવણી તમારે વિચારવાનું. સવારની પ્રાર્થના, સંધ્યા બધામાં તમે હાજર હોવા જોઈએ. ભણવામાં પણ તમે હાજર હોવા જોઈએ, પણ રસોઈનું પણ તમારે સંભાળવાનું. એ વચ્ચે તમારે 8 થી 10 સુધીમાં ગમે એમ કરીને જમાડીને 10:30 વાગે જમાડીને બધા યુનિવર્સિટી આવું કરવાનું. એટલે 13 લોકોના 2 લોકોના ગ્રુપો હતા, 26 લોકો હતા અમે. અને એમાં અમે એકબીજા કોઈથી કોઈ દિવસ ઝઘડ્યા જ નથી, કારણ કે અમે બધા રસોઈઓ બનાવી ને એકબીજાની બધાને એક પ્રજા પ્રીતિ હતી. આટલી બધી પ્રીતિથી કોઈ વાત નહીં કે એ એકબીજાને સંબોધીને કહે. આજ સુધી, અત્યાર સુધી વિનાયકભાઈ તો જતા રહ્યા, અત્યારે આજ સુધી વિનાયકભાઈ મને બાપા જ કીધું. મહાદેવ બાપા આમ, મહાદેવ બાપા આપણે આમ કરી નાખશું, મહાદેવ બાપા આમ, મહાદેવ બાપા આમ. એક સમય એક તોછડો શબ્દ મારી સામે નથી બોલ્યો એ વ્યક્તિ. એનો કહેવાનો મતલબ છે ભેગા રહ્યો અને ભેગા એકબીજા સાથે જમવાનું બનાવવું, ક્યારેક પ્રયોગ કરવો. ઘરમાં આપણે ક્યારેક રસોઈ બનાવીને જમાડવી, પ્રીતિ થશે. એટલે જ્યારે જ્ઞાતિ ભેગી થતી ત્યારે જ્ઞાતિ ભેગી થઈને આજે પણ જમવામાં લખે આવે પ્રીતિ ભોજ, એવું લખવામાં આવે યુપીમાં. સાથે એકબીજા બનાવીને જમે તો એમાં પ્રીતિ વધે. હૃદય એક કરવા હોય, હૃદયની સામ્યતા જોઈ તો પ્રીતિ ભોજન કરવા પડે સાથે બેસીને. આ કહે છે ઋગ્વેદ શું નથી આપતો? મન સામ્ય, મન એક કરવા હોય બધાયના તો એની વચ્ચે ઈશ્વર હોવા જોઈએ. ઈશ્વર ન હોય તો મન એક ન થાય. આ બધા તમારા બધાના મન આડાવડા નથી. કોઈનું ધંધામાં છે, કોઈનું નોકરીમાં છે, કોઈનું આમ છે, કોઈનું આ છે. બધાના મન આડાવડા છે. ઓલા બાળકોના મન પણ આડાવડા હોય, આના મન પણ આડાવડા હોય, આ લોકોના મન આડાવડા હોય. આપણા બધાની વચ્ચે ઈશ્વર છે ને, એટલે આપણા બધાને મનસામ્ય થયું છે. જ્યાં ઈશ્વર વચ્ચે આવે, મંદિરોમાં બધાને મન આડાવડા નથી ભાગતા, મંદિરમાં ઈશ્વર છે. તીર્થ સ્થાનોમાં મન આડાવડા નથી ભાગતા, એની અંદર ઈશ્વર છે. જ્યાં ઈશ્વર વચ્ચે હોય ત્યાં સમાનું મનસામ્ય. પાપના કારણો બતાવ્યા છે. પાપ 5 રીતે પાપ થાય છે. ઋગ્વેદના 7મા મંડલમાં 86મા સૂક્તમાં 6ઠ્ઠી રીચા છે. ન સ્વસો દક્ષો વરુણ ધૃતિ સા સુરા મન્યુર વિભિદકો અચિતિહી.
અહીં બતાવ્યું છે પાપ થવાના કારણો છે, એ બતાવ્યા છે 5 કારણો છે. એક પાપ નિયતિથી થાય, એક સુરાથી થાય, એક ક્રોધથી થાય, એક દ્યુતથી થાય, એક અજ્ઞાનથી થાય. સુરા, મન્યુ, વિભિદક, અચિતિ અને સૌથી મોટું ધૃતિ. નિયતિથી પાપ થાય. નિયતિ એટલે ભાગ્ય. પૂર્વજન્મમાં એવા નબળા કર્મ થઈ ગયા હોય, દુષ્કર્મો થઈ ગયા હોય, એ દુષ્કર્મોના સંસ્કાર આ જન્મમાં પણ ભેગા આવે, અને ભેગા આવી અને આપણે આ જન્મમાં એવું વાતાવરણ મળ્યું હોય, બધું હોય, તો આપણે પાપ કરીએ. શા માટે કરીએ? પૂર્વજન્મનું કર્મ, નિયતિ, ભાગ્યને આધારિત પાપ થાય છે. બીજું સુરા, દારૂ પીવાથી પાપ થાય છે. આપણે એમ થાય કે દારૂ પીવાવાળો વ્યક્તિ ઉન્મત્ત થઈ જાય, ગાંડા જેવો, અને ગાંડા જેવો થઈને મન ફાવે એવું વર્તન કરે, એમાંથી પાપ થાય. ત્રીજું છે ક્રોધ. ક્રોધ કરવાથી બુદ્ધિમાં વિકૃતતા આવે, અને બુદ્ધિની અંદર વિકૃતતા આવે એટલે ક્રોધી માણસ 1 સેકન્ડમાં ખીચ ચડે, જોરદારનો પથ્થર મારીને ટીવી તોડ નાખે. પાકિસ્તાન જીતી ગયું, પણ પછી ખબર હોય કે 45,000 ટીવી તૂટી ગયું. આ ક્રોધ. આ ક્રોધ પાપ ન કરાવે? ક્રોધથી મોટા ભાગના પાપ થાય. કોઈને આપણે છરી મારીને અને મારીને કેમ કે એને ક્રોધ ચડ્યો, એની સાથે આવું વર્તન કર્યું હતું, ક્રોધથી આ થાય. દ્યુતમ, આખું અક્ષ સૂક્ત છે, જુગાર નહીં રમવો એના માટે આખું ઋગ્વેદમાં છે. જુગાર રમવાથી શું શું હાનિ થાય આખું બતાવ્યું છે. વેદમાં જુગાર રમવાની ના પાડી છે. જુગાર એટલે પત્તા લઈને જ નહીં, મોબાઈલમાં ગેમો રમો એ જુગાર જ છે. જુગારની બીજી એક લાક્ષણિકતા એ છે કે થોડાકમાં વધુ મેળવવાની અપેક્ષા જુગાર છે. શેર સટ્ટો જુગાર છે. અને જ્યાં જ્યાં આપણે થોડાકમાં વધુ મેળવવાની જ્યાં આકાંક્ષા થાય આ જુગાર છે. અને એવી કરવાથી, એવું દ્યુત કરવાથી જેટલા લોકો જુગાર રમે, આ હું તમને બહુ સ્પષ્ટ વાત કરું, જુગાર રમે એ દરેક વ્યક્તિ છે એ પરાજયને પચાવી ન શકે. કોઈ વ્યક્તિ પરાજયને પચાવી ન શકે. કારણ કે આપણે અગ્નિમ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત વિજમ હોતારમ રત્નધાતમમ. આપણે અગ્નિ મીડે, આપણી અંદર પણ એ જ અગ્નિ છે જે ઉપર અગ્નિ છે, જેણે ઉર્ધ્વ ગતિ માટે જ જેણે જીવન લીધું છે. આ અગ્નિ કોઈ દિવસ પાછળ ગતિ કરે જ નહીં, અને પરાજય થાય તો આપણે કોઈ પચાવી ન શકીએ. આ તો ખાલી ઉપરથી મોઢા રાખીએ કે ના ના આપણે તો પરાજય પણ પચાવી શકીએ. એક નેતા પણ હાર ન પચાવી શકે. એક વ્યક્તિ કબડ્ડીમાં રમતા હોય ને હારી જાય તો મોઢા બગડી જાય. ખાલી રમતા હોય તો આપણા મોઢા બગડી જાય. આનો મતલબ છે પરાજય પચાવીને, અને પરાજય પચે નહીં ને એટલે આપણાથી પાપો થાય. એટલે જ્યુત એટલે જુગાર મનાઈ કીધી છે. અજ્ઞાન એટલે કર્તવ્ય બોધનો અભાવ. આપણે શું કરવો છે વિવેક નથી. આ છે નીતિશાસ્ત્ર આખું. શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ કેવી રીતે જીવવો જોઈએ ઋગ્વેદ કહે છે. ઋગ્વેદના 10મા મંડલનો 25મા સૂક્તની 36મી રીચા છે. ગ્રેભણામિતે સોભગા હેત્વાય હસ્તમ મયા પત્યા જરદ્રષ્ટિર જથાસહ. હું તારો હાથ પકડું છું ભૈરવી, હું તારો હાથ પકડું છું. લગ્નમાં જેવી રીતે આમ હાથમાં હાથ પાણી ગ્રહણ કરે ને ત્યારે બોલવાનું આવે, ગ્રેભણામી ગ્રહણ કરું છે તે સૌભગા તારા સૌભગ માટે. સૌભગત્વાય હસ્તમ, તારો હાથ સૌભાગ્ય માટે ગ્રહણ કરું. આને પ્રતિજ્ઞા મંત્ર કહેવાય. તારા સૌભાગ્ય માટે હાથ પકડવું એટલે ધન માટે નહીં, ભૂમિ માટે નહીં, બહુમૂલ્ય રત્નો માટે નહીં. એકાંગી, સૌથી સ્ત્રીનું સૌભાગ્ય છે એકાંગી, એક અંગી. હું તારો હાથ પકડું છું મારામાંથી એક થવા માટે. 1+1 = 2 નહીં, 1+1 = 1 થવા માટે. તું ને હું હાથથી 2 નહીં, દ્વૈતમાંથી અદ્વૈત થાય એટલે હાથ પકડું છું. હું સોગંદ ખાઉં છું, સત્ય પ્રતિજ્ઞા હોય, ધર્મે અર્થે કામે ચ ન અતિચરામી ન ચરિતવ્યમ. હું ધર્મ અર્થ કામમાં તને છોડીશ નહીં. પારસ્પરિક તારી સાથે સ્નેહ રાખી, સદભાવ રાખી, સામંજસ્ય રાખ્યું અને સમર્પણની ભાવના કરી. આ પણ પ્રતિજ્ઞા કરે, કન્યા પ્રતિજ્ઞા કરે એમ નહીં. તારા સૌભાગ્ય માટે હું તારો હાથ ગ્રહણ કરું છું. અને ગૃહિણી ન ગૃહમ ઇત્યાહુ ગૃહિણીમ ગૃહમ ઉચ્યતે. આ વાક્ય ઋગ્વેદમાંથી આવ્યું છે. જાયે તસ્તમ મઘવન, હે મઘવન એટલે હે ઇન્દ્ર. જાયા એટલે પત્ની, ઈત એટલે જ પત્ની જ, અસ્તમ એટલે ઘર છે. પત્ની જ ઘર છે. જેના ઘરમાં પત્ની છે તો જ ઘર કહેવાય, બાકી ઘર નથી. પત્ની વિનાનું ઘર સાચવી પણ ન શકીએ. જે ઘરમાં સ્ત્રી ન હોય ખબર પડી જાય, જેમ તેમ આમ ઉડતું હોય ને આમ હોય ને. મારા રૂમમાં આવો તો ખબર પડી જાય કે આ પુસ્તકો ને આ બધા એમને જ પડ્યા હોય. બધાનું એવું જ હોય. એટલે અહીંયા બીજા એની સાથે સાથે કયું કર્મ સૌથી શ્રેષ્ઠ છે ઋગ્વેદમાં કહી દીધું છે. આગળ ધંધો કરવો તો શું કરવો આમાં કીધું છે.
સૌથી સારો ધંધો, પૈસા કોણ વધારે કમાશે? ઋગ્વેદમાં લખ્યું છે શાસ્ત્રીજી. અહીંયા બતાવ્યું છે પહેલા મંડલમાં 31માં સૂક્તમાં 8મી રીચા છે. ત્વન્નો અગ્ને સનયે ધનાનામ યશસમ કારુમ કૃણુહિ સ્તવાનઃ. આમાં કહી દીધું છે, હે અગ્ને સ્તવાનઃ ત્વમ ધનાનામ સનયે નઃ. સૌથી વધારે ધનવાન કોણ થશે એ બતાવી દીધું. યશસમ કારુમ કૃણુહિ, અને સૌથી વધારે યશને પ્રાપ્ત કરશે ને પૈસાવાળો કોણ થશે? તો કે કારુમ કૃણુહિ. કારુમ ઇતિ શિલ્પી. શિલ્પી સૌથી વધારે પૈસાવાળો થશે, જેને કોતરકામ ફાવે છે. કેટલા પૈસા કમાણો છે જેણે બનાવ્યો છે તાજમહેલ. અત્યારે મકાનોમાં જે ખર્ચા કરે બધા, એ કેટલા ખર્ચા કરે મકાનમાં. ઓલી ઝીણી કોતરકામ કરવાવાળું. અમે કથા કરવા ગયા એક મુંબઈમાં, એક એવા ધનાઢ્ય પરિવારને અહીંયા કથા કરવા ગયા કે જેને નાવાનું ફર્શ છે એ પન્નાથી નીચે આખું રંગેલું, આખું પન્નાથી રંગેલું. ખાલી 1000 કરોડનો બંગલો હતો, 1000 કરોડનો. જેને નાવામાં ઊભું રહેવાનું હોય ને એ નીચેનું એ ચોકઠું છે એ 20 કરોડનું હશે, આખું પન્નાથી બનેલું. જેના ઉપર લાગો તમને ઠંડી ઋતુમાં ગરમી લાગે ને ગરમીમાં તમને ઠંડી લાગે. અને એક દિવાલમાં એક ફોટો બનાવેલો હતો. મને પણ એક મૂર્તિ મોકલી, એણે એક મૂર્તિ મોકલી કૃષ્ણ ભગવાનની, કે તમે કૃષ્ણને બહુ માનો ને. એણે મૂર્તિ મોકલી ને પછી એ મૂર્તિને અમે કિંમત વાંચી, 10 લાખ રૂપિયા કિંમત હતી. 10 લાખ. કૃષ્ણની એને મૂર્તિ મોકલી કે 10 લાખ રૂપિયાની એની કિંમત હતી. એટલે પછી તો મેં ફોન કર્યો કે ભાઈ એટલું બધું મારાથી આ પાચન ન થઈ શકે, અપચો થઈ જાય. તો કે ના 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 ના, એના માટે તો એ કંઈ નહોતું. એમ કહેવાનો મતલબ છે આ કોતર કામનું એણે જે એક મૂર્તિ બનાવી છે 1 કરોડ રૂપિયાની છે, તો એ કમાણો કેટલો છે મૂર્તિ બનાવનારો. આજે પણ આ મૂર્તિ કરનાર બધા રાજસ્થાનમાં છે, કેટલા કમાય છે. આ શિલ્પી સૌથી વધારે યશ અને પૈસા કમાશે, આનો ઉલ્લેખ છે. એ શિલ્પી માટેની પ્રાર્થના, યશસમ કારુમ કૃણુહિ સ્તવાનઃ. અમને યશસ્વી અને ધનવાન શિલ્પી બનાવો, આ માંગણી છે. આનાથી શિક્ષા શાસ્ત્ર છે જેના વિશે આપણે વાત કરી, ગુરુ અને શિષ્ય કેવા હોવા જોઈએ. પ્રૌઢ શિક્ષા, અત્યારે આ બધા કહે ને પ્રૌઢ શિક્ષા વચ્ચે ભણાવ્યું હતું કે ભણાવવા જાઓ. સમય થઈ ગયો પણ 10 મિનિટ લઈશ વધારે. આજ ઉપસંહાર છે અને આજે ઉપસંહાર થાય પછી અહીંયા આરતી થઈ જાય પછી વેદપાઠીઓ પણ બિરાજજો. તમારી જગ્યા ઉપર બાપુના પ્રતિનિધિ ભાવે મારે જ તમને તિલક કરીને પૂજા કરવી. પહેલા દિવસે માતાજીએ કરી, આજે આપે આ 7 દિવસ સુધી આખો ઋગ્વેદ અહીં પૂર્ણ કર્યો છે. તો મને પણ એવું થાય કે તમે આ ઋગ્વેદનું પારાયણ કર્યું એટલે વેદો શિવ, શિવો વેદ, વેદાભ્યાસી સદા શિવ. વેદ છે એ શિવ છે, શિવ છે એ વેદ છે, પણ વેદનો અભ્યાસ કરનારા તો સદા શિવ છે. એટલે સદાશિવના રૂપમાં મને એવું થાય શ્રાવણ માસ ચાલે, મારે મહાદેવજીની પૂજા થઈ જાય. એટલે અહીંયા પ્રૌઢ શિક્ષાનું અહીંયા ઋગ્વેદમાં કથા છે. શ્રદ્ધાના લગ્ન કપિલના બેન, કપિલ નારાયણના બેન શ્રદ્ધાના લગ્ન અંગીરા સાથે થયા, અંગીરસ સાથે. એના પુત્ર થયા ઉતથ્ય અને બૃહસ્પતિ. બૃહસ્પતિ એના માતા પિતા અંગીરસ અભણ હતા. માતા પિતાને ભણાવવા લાગ્યા કે મારે તમને બધું ભણાવવું છે. અને ભણાવતા ભણાવતા એક દિવસ બોલાઈ ગયો, પુત્ર ગાહ, કે દીકરા ન અમુકને ટેવ પડી ગઈ, બેટા અહીંયા આવતો. ટેવ પડી ગઈ હોય એ બધાને બેટા જ કહેતા હોય. અમારે ઘણા બધા એવા છે હાવ નાની ઉંમરના જ, પણ એ બેટા જ કે બેટા અહીંયા આવતો. એટલે અહીંયા મનુસ્મૃતિમાં પણ આનો ઉલ્લેખ છે. અધ્યાપયામાસ પિતૃન શિશુરાંગીરસ કવિ, અંગીરસ કવિ પુત્ર કા ઇતિ હોવાચ. એ બોલી ગયા હે પુત્ર. અને માતા પિતાને દુઃખ લાગી ગયું, જે દીકરો એને દીકરા કહી દે. બે નારાજ થઈને શિષ્ટ લોકો પાસે ગયા કે મારા દીકરો મને આમ કે. ત્યારે એ લોકોએ કીધું કે હા, અગ્નો ભવતી વે બાલ, જે અજ્ઞાની છે એ બાળક જ કહેવાય, ને પિતા ભવતી મંત્રદહ, જે જ્ઞાન આપે એ પિતા જ કહેવાય. એટલે બાપા કહીએ છીએ આપણે. જ્ઞાન આપનારા છે એ પિતા છે. અને ખાલી એટલું નહીં, ગુરુએ પણ વિનીત અને શિષ્ટ રહેવું જોઈએ. ગુરુએ પણ એવું વર્તન ન કરવું જોઈએ. અને અહીંયા સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, તૈત્તરીય ઉપનિષદ કહે. સ્વાધ્યાય કરો પછી એનું પ્રવચન પણ કરો. રોજ સ્વાધ્યાય. શંકુક ઋષિની કથા આપણે સાંભળી ગયા છીએ. યોવા શિક્ષેત તસ્મે રહીમ દયસ્વ, જેની પાસે ભણો એને કંઈક આપવું જોઈએ.
એટલે ગુરુ દક્ષિણા આમાંથી આવી. છાંદોગ્ય ઉપનિષદમાં અહીંયા લખ્યું છે કેટલી કેટલી વિદ્યાઓ છે. વિદ્યાઓના જો સેજ તમને નામ લઈ તમને કહો, ઓહો એટલી વિદ્યા. શિક્ષા શાસ્ત્ર છે વેદમાં, ઋગ્વેદમ, યજુર્વેદમ, સામવેદમ, આથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ પંચમમ, વેદાનામ વેદમ, પિત્ર્યમ, રાશિમ, દેવમ, નિધિમ, વાક્યો વાક્યમ, એકાયનમ, દેવ વિદ્યામ, બ્રહ્મ વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, સર્પદેવ જન વિદ્યામ. આટલી બધી વિદ્યાઓ માટે વાત છે. 4 વેદ, યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ ને અથર્વવેદ. એના પછી વેદાંગ જેને કહેવાય શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષી. અને પુરાણ, પુરાણને પુરાતત્વવાળા કહે છે, આર્કિયોલોજી. મારી પાસે આજનું જેટલું પણ શિક્ષણ છે એ ટોટલી શિક્ષણ એમ કહી શકું, આજનું શિક્ષણ તો કાંઈ નથી. આટલું શિક્ષણની વાતો ફક્ત ને ફક્ત ઋગ્વેદમાં થઈ છે. ઋગ્વેદમાં કહ્યું છે કે સૌથી પહેલા વેદાંગ પછી આવે પિતૃવિદ્યા. આપણે પિતૃવિદ્યા એટલે નૃવંશ વિજ્ઞાન જેને કહેવામાં આવે. નૃવંશ વિજ્ઞાન એટલે માનવના વંશનું વિના માનવ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં કહેવાય એન્થ્રોપોલોજી. આ ઋગ્વેદમાંથી આવ્યું છે. એના પછી રાશિ વિદ્યા એટલે ગણિત શાસ્ત્ર, મેથેમેટિક્સ જેને કહેવામાં આવે છે. એના પછી આવે દૈવ વિદ્યા એટલે વર્ષા વિજ્ઞાન, વર્ષા ક્યારે આવે, કેમ આવે, એને મીટીઓરોલોજી કહેવામાં આવે છે. એના પછી નિધિ વિદ્યા જેને કહેવાય ખનિજ શાસ્ત્ર, જેને મિનરોલોજી કહેવામાં આવે. એના પછી વાક્યો વાક્યમ વિદ્યા જેને વિધિ અને તર્કશાસ્ત્ર કહેવાય, જેને અંગ્રેજીમાં લો અને લોજિક કહેવામાં આવે છે. એકાયન વિદ્યા જેને કહેવાય, એકાયન એટલે નીતિશાસ્ત્ર, જેને કહેવાય એથિક્સ. એના પછી દેવ વિદ્યા એટલે દેવશાસ્ત્ર, જેને કહેવાય મિથોલોજી, જેને કહેવાય દંતકથા. એના પછી બ્રહ્મ વિદ્યા, આખો ઋગ્વેદ બ્રહ્મ વિદ્યાથી ભરેલો છે, જેને કહેવાય અધ્યાત્મ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્પિરિચ્યુઅલિટી જેને કહેવામાં આવે. એના પછી થિયોલોજી ધર્મશાસ્ત્ર. એના પછી ભૂત વિદ્યા જેને કહેવાય જંતુશાસ્ત્ર, જેને કહેવાય ઝૂલોજી. એના પછી આવે ક્ષત્ર વિદ્યા જેને કહેવાય શસ્ત્ર વિદ્યા, જેને કહેવાય મિલિટરી. એના પછી આવે નક્ષત્ર વિદ્યા એટલે જ્યોતિષી, જેને કહેવાય એસ્ટ્રોનોમી. એમાંથી એસ્ટ્રોલોજી આવ્યું. સર્પ વિદ્યા એટલે વિષ વિજ્ઞાન, કોઈને ઝેર કેવી રીતે ચડે, કેમ ચડે, કયા કયા પ્રાણીમાં કેટલું ઝેર છે, જેને ટોક્સિકોલોજી કહેવાય, ટોક્સિકોલોજી કહેવાય. જેને દેવજન વિદ્યા જેને ગાંધર્વ વિદ્યા કહેવાય, જેને કહેવાય મ્યુઝિક, પોપ. આ પોપ પણ મારા ઋગ્વેદમાંથી આવ્યું છે. એક વિદ્યા તો કહો જે વિદ્યા બાકી હોય. આ દરેક વિદ્યા ઋગ્વેદમાંથી ઉત્પન્ન થઈ છે. ખાલી એટલું જ નહીં, જ્યામિતિ. જ્યામિતિ એટલે શુલ્બ સૂત્રો જેને કહેવામાં આવે, એનું વૈજ્ઞાનિક કારણ મળ્યું છે. આ સમિતો હોમે એમાં ગોરબાબા કહી જાઓ આંકડો ખાખરો ખેર ને આ લઈ આવો. આના ઉપર હું પૂર્વમાં બોલેલો છું, વિશેષ વ્યાખ્યા નહીં કરું. જેમાં CO2 ઓછા બનવાથી હાનિ સંભવે નહીં. CO2 ઓછું હોય એને જ હોમના દ્રવ્યમાં લીધું છે. જે વૃક્ષોનું ચયન કરવામાં આવે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો નીકળે એ જ સમિધાનો ઉપયોગ કરવામાં આવે. જે જલ્દી બળી જાય, જેમાંથી કોલસોની રાખત થાય, એ જ સમિધાઓને લેવામાં આવી છે. એટલે આંબો, બીલી, આંકડો, ખાખરો, ખેર આ સમિધાના વિધાન છે. શીશમ નિષેધ છે. શીશમ છે એ શીશમ કોલસાના રૂપમાં થાય છે, બળે નહીં, અને એનાથી ધુવાડો ખૂબ થાય. ઘી છે એ વિષનાશક છે. આ ઘી હોમીએ ને આજુબાજુમાં વિષનાશકતા દૂર થઈ જાય. જ્યાં વારંવાર ઘી હોમાતું ને આજુબાજુમાં ઘી થતું હોય એ વારંવાર એટલે જેટલા વિષયુક્ત પ્રાણીઓ છે એ પણ નિર્વિષ થઈ જાય આ ઘીના હોમ કરવાથી. સર્પ કરડે ત્યારે સર્પ કરડે એ સ્થાન ઉપર ઘી લગાડી દો એટલે સર્પનું ઝેરે ઉતરી જાય. તમે નાકની અંદર રોજ માટે ઘી લગાડીને નીકળો એટલે તમને કોરોનાના વાયરસ તમારા નાકમાં ન આવે. આના માટે કોઈ કરવાની નથી. સવારમાં ઘી લગાડીને ગાયનું ઘી લગાડીને નીકળો. આ જ ઋગ્વેદમાં વિશ્વ કલ્યાણ છે. આ જ ઋગ્વેદની અંદર રાષ્ટ્રના કલ્યાણની વાત છે. આ જ ઋગ્વેદમાં જન કલ્યાણની વાત છે. અર્થાવબોધે નિરપેક્ષતયા પદજાતમ યથોક્તમ તન નિરુક્તમ. એક એક પદની વ્યુત્પત્તિ કરી છે. અલૌકિક ખોજ નામનો ગ્રંથ છેલ્લે મારે જવાબ આપી અને મારી વાણીને હું વિરામ કરું છું. આખા ઋગ્વેદને સમર્પિત કરું છું શ્રી દાતારેશ્વર મહાદેવના ચરણોમાં. મહાદેવજી 7 દિવસ માટે આ લોકોનું પારાયણ આપના માટે અભિષેક હતો અને આ વ્યાખ્યાન પણ આપના માટે અભિષેક હતો. અમે ઋગ્વેદથી મહાદેવજીને 7 દિવસ સ્નાન કરાવ્યું છે, અભિષેક કર્યો છે. 1 મહિનો 4 વેદથી અભિષેક કરવો છે. એટલે એ ગુરુજીએફના પ્રધાન શિષ્ય યુસ્પેન્સ્કી એ અધ્યાત્મ વિદ્યા માટે અહીંયા આવ્યા હતા અને ભારતમાં આવ્યા ને એણે કહ્યું કે ભારતમાં કર્મકાંડ બહુ છે.
કર્મકાંડનો વ્યાપ બહુ છે, પણ એને ક્યાં ખબર છે ભાઈ, કર્મકાંડ પહેલો પાયો છે. કર્મકાંડ કરતા કરતા ઉપાસના કાંડ ઓટોમેટિક આવી જાય. જે બહુ કર્મકાંડ કરી ઉપાસક થઈ જાય. સતત સાતત્ય ભગવાન સાથે જોડવું એને ઉપાસના કહેવાય. ઉપાસના ભગવાન સાથે સતત સાતત્ય જોડે એટલે જ્ઞાનનો આવિર્ભાવ એમનેમ થઈ જાય. આ જ છે કર્મકાંડ, ઉપાસના કાંડ ને જ્ઞાનકાંડ. ઇન ધ સર્ચ ઓફ મેર્ક્યુલસ, જેને કહેવાય અલૌકિકની ખોજમાં એને ગ્રંથ લખ્યો છે. મને બતાવો શિક્ષા શાસ્ત્ર, સુખી જીવન, આરોગ્ય કેવું રહેવું જોઈએ, શું જમવું જોઈએ, શું ન જમવું જોઈએ. એક બાબત નથી આમાં કે જે ઋગ્વેદમાં હોય. રિક એટલે સ્તુતિ માટે શબ્દ વપરાણો છે, ગત્યાર્થમ છે. આ સ્તુતિ સતત ભગવાનની સ્તુતિઓ, એવા બધા સૂક્તો છે જે સૂક્તોના હું આપની આગળ વ્યક્ત નથી કરી શક્યો. 1028 સૂક્તો છે, 10,552 રીચાઓ છે આ મંત્રોની સંખ્યા. એમાં ગ્રીષ્મદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ એવા આ સૂક્તોના ઋષિઓ છે. અગ્નિ સૂક્ત, વિષ્ણુ સૂક્ત, સવિતા સૂક્ત, આપ સૂક્ત, યમયમી સંવાદ સૂક્ત, અક્ષ સૂક્ત, મન આવર્તન સૂક્ત, જ્ઞાન સૂક્ત, વિશ્વકર્મન સૂક્ત, પુરુરુવા ઉર્વશી સંવાદ સૂક્ત, પરી પણી અને શર્માનો સંવાદ સૂક્ત આપણે જોયું, અન્નદાન સૂક્ત, એના પછી આત્મ સાક્ષાત્કાર સૂક્ત. આ બધા સૂક્તો છે. આ બધા સૂક્તો, વિશ્વામિત્ર નદી સૂક્ત, આ બધા 7 દિવસ સુધીના આ બધા સૂક્તો અર્પણ. એ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને આ સંપૂર્ણ અભિષેક આપના પર કરીને માગીએ છીએ. એટલું જ અમારા બાપા પ્રસન્નમાં રહે અને એ મોજ ફકીરીમાં રહે ને બસ એમની કૃપા અમારા ઉપર વરસતી રહે. આમાં ક્યાંય ત્રુટિજન્ય લાગ્યું છે તો એ મારું છે, અને આમાં કંઈ જો એવું લાગ્યું હોય કે અમને ક્યાંક ટચ થયું એવું છે તો એ સાયણ આદિ બધા જે ઋષિઓએ આના ભાષ્યો કર્યા છે એ ભાષ્યકરો, એમાં ભાણદેવજી, એમાં ઋષિઓમાં સાયણજી, એમાં કરપાત્રેજી, એની અંદરના આ તમામ ઋષિઓની આ દેણ છે. વિશેષ કંઈ ન કહેતા ભગવત ચરણોમાં સમર્પિત સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો બાકે બિહારી નંદલાલા, ભજો બાકે બિહારી નંદલાલા, એ ભજો બાકે બિહારી નંદલાલા, ભજો બાકે બિહારી નંદલાલા, એ ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તેરી શરણ શિવ તેરી શરણ, તેરી શરણ શિવ તેરી શરણ, તેરી શરણ में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ. शिव तेरी शरण शंभु तेरी शरण, तेरी शरण शंभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण. भूखे को अन्न, प्यासे को पानी, बर्फानी वाले बाबा अमरनाथ की जय हो. तेरी शरण शंभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण बाबा तेरी शरण, तेरी शरण बाबा तेरी शरण. श्री वेद नारायण भगवान की जय. उमा